नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासो न गतासोंश्च नानुशोचन्ति पंडिताः। तो अर्जुनना બધા શોક અને મોહ એનો ઉત્તર આપતા ભગવાન આરંભ કરે છે ઉપદેશનો। શ્રી ભગવાન ઉવાચ અશોચાનન્વશોચહત્વમ। અર્જુન, તું તો એવો શોક કરે છે જે શોકને યોગ્ય નથી, જે વ્યક્તિ કે જે વસ્તુ કે જે સંજોગો શોકને યોગ્ય નથી એનો તો શોક કરે છે। પ્રજ્ઞાવાદાંશ ભાષસે, અને મોટા પંડિતો જેવી ડાયા માણસો જેવી વાતો કરે છે। અગતાસુન ગતાસુન અગતાસંશ, અસુ એટલે પ્રાણ, અગત આસુન અને ગત આસુન, જેમના પ્રાણ ગયા છે અને જેમના પ્રાણ ગયા નથી, અર્થાત જે સ્વજનો મૃત્યુ પામ્યા છે અને જે મૃત્યુ પામવાના છે, પંડિત લોકો એમના માટે કોઈ શોક કરતા નથી। આ બધી વસ્તુઓ સમજાવે જ કરશે આગળ, કારણ કે અત્યારે મૃત્યુનો સંદર્ભ છે, એટલા માટે મૃત્યુના સંદર્ભમાં શોકની વાત કરે છે। ચાલો ભાષ્ય પણ વાંચીએ આપણે। એટલે 10મો શ્લોક પૂરો થાય ગીતા પ્રેસમાં, એના પછી ભાષ્ય આવે છે। 25મું પાનું કેવું કંઈક છે, બરાબર। દૃષ્ટ્વા તો પાંડવાનેકમ ઇત્યારભ્ય નયોત્સ ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીં બભૂવઃ ઇત્યેતદંતઃ પ્રાણિનાં શોકમોહાદિ સંસાર બીજભૂત દોષ ઉદ્ભવ કારણ પ્રદર્શનાર્થત્વેન વ્યાખ્યેયો ગ્રંથઃ તથા હિ અર્જુનેન રાજ્ય ગુરુપુત્ર મિત્ર સુહૃદ સ્વજન સંબંધી બાંધવેષુ અહમ એષાં મમ એતે ઇતિ એવં ભ્રાંતિ પ્રત્યય નિમિત્ત સ્નેહ વિચ્છેદાદિ નિમિત્તૌ આત્મનઃ શોકમોહૌ પ્રદર્શિતૌ કથમ ભીષ્મમહં સંખ્યે ઇત્યાદિના શોકમોહાભ્યામ હિ અભિભૂત વિવેક વિજ્ઞાનઃ સ્વતઃ એવ ક્ષાત્રધર્મે યુદ્ધે પ્રવૃત્તોપી તસ્માદ્યુદ્ધાત પરરામ પરધર્મં ચ ભિક્ષાજીવનાદિકં કર્તું પ્રવવૃતે તથા ચ સર્વપ્રાણિનાં શોકમોહાદિદોષાવિષ્ટચેતસાં સ્વભાવતઃ એવ સ્વધર્મ પરિત્યાગઃ પ્રતિષિદ્ધ સેવા ચ સ્યાત સ્વધર્મે પ્રવૃત્તાનામ અપી તેષાં વાङ्मयः કાયાદીનાં પ્રવૃત્તિः
फलाभिसन्धिपूर्विका एव साहंकारा च भवति तत्र एवं सति धर्म अधर्म उपचयात् इष्टानिष्ट जन्म सुख दुःख संप्राप्ति लक्षणः संसारः अनपरतो भवति। शोक અને મોહ આ જ બે બીજ છે જે સંસારને જન્મ આપે છે। શોક અને મોહને કારણે જ મનુષ્યની સ્વધર્મના ત્યાગમાં અને પરધર્મના ગ્રહણમાં પ્રવૃત્તિ જન્મે છે અને સ્વધર્મનું આચરણ કરતો હોય તેમાં પણ જે પ્રવૃત્તિ થાય છે એ ફલાભિસંધિ પૂર્વિકા સાહંકારા ચ ભવતિ ફળની અભિસંધિ સાથેની થાય છે, અહંકારપૂર્વકની થાય છે અને એના જ પરિણામે ધર્મ અને અધર્મ ભેગા થતા જાય છે, ખાતામાં જમા થતા જાય છે। એનાથી સારા અને નરસા જન્મોની અને એ જન્મમાં સુખ અને દુઃખની એટલે કે આ જન્મ લક્ષણ છે એવા સંસારની પ્રાપ્તિ થયા કરે છે। એટલે હવે આ જ પ્રકારનું નિદાન જ્યારે કરવામાં આવ્યું, અહમ એશામ મમ એતે, હું એમનો છું અને મારા છે, અર્થાત આત્માત્મ્ય બુદ્ધિ શરીરમાં અહમ બુદ્ધિ કરવી અને શરીરના જે સંબંધીઓ કહેવાય છે એમનામાં મમત્વની બુદ્ધિ કરવી, આ જ વસ્તુ છે જે જન્મ મરણનું કે સંસારનું કારણ છે અને એને જ કારણે પછી ધર્મ અધર્મ વગેરે જન્મે છે। હવે જો હિન્દુસ્તાનની પ્રજામાંથી એમના જીવનમાંથી ધર્મ અને ધર્મ કાઢી નાખીએ તો જીવનમાં રહે જ શું? હિન્દુસ્તાનની પ્રજાની વાત કરીએ આપણે, તમારી ને મારી, તો આપણા જીવનોમાં તો જીવન કેવળ ધર્મ અધર્મથી જ વણાયેલા છે। શું કરવું ને શું ના કરવું, શું પાપ કરે ને શું પુણ્ય કરે, હવે એ વસ્તુ જીવનમાં ન હોય તો જીવનની પ્રવૃત્તિ ન હોય। અને ગીતાની શરૂઆત ક્યાં થાય છે ખબર છે? માણસ પ્રવૃત્તિ કરે અને ધર્મ અધર્મની ચિંતા ના કરે, બરાબર છે? ચિંતા ના કરે અર્થ કે અધર્મનું કામ ના કરે, એવું નથી કહેતા આપણે કે પાપ કરે અને અધર્મનું કાર્ય કરે, એટલે કે અત્યાર સુધી એ ધર્મ અધર્મની ચિંતાવાળું, પાપ અને પુણ્યની ચિંતાવાળું જીવન જીવ્યો છે એટલે એના વ્યક્તિત્વમાં ધર્મ અને પુણ્ય એટલા વણાઈ ગયા છે કે અધર્મનું કામ એ કરવાનું જ નથી, બરાબર? ગીતાનો અધિકારી કોણ બન્યો? કે અત્યાર સુધીના જીવનમાં અને પૂર્વ જન્મમાં પણ માની લો કે એ બધા જન્મોમાં એણે ધર્મનું અનુષ્ઠાન એટલું બધું કર્યું છે, પુણ્યનું અનુષ્ઠાન એટલું બધું કર્યું છે અને ઇરાદાપૂર્વક, ડેલિબરેટલી, સભાનતાપૂર્વક કર્યું છે। એટલે કે એનામાં ધર્મ અને પુણ્યનું આચરણ કરવાના સંસ્કાર અત્યંત દૃઢ થયેલા છે, અધર્મનું અને પાપનું આચરણ ન કરવાના કે એને ટાળવાના સંસ્કાર એટલા બધા દૃઢ છે કે આપોઆપ હવે એ પહેલાં શું કરતો હતો કે વિચાર કરતો હતો કે લસણ ખવાય કે ના ખવાય, કે ના લસણ તો ના ખવાય, શાસ્ત્રોમાં ના પાડી છે, લસણ વગરનું, હા લસણ વગરનું ખવાય, ડુંગળી ના ખવાય, ડુંગળી વગરનું ખવાય, બરાબર? એટલે પહેલાં એ જે કરે એમાં વિચાર કરતો હતો કે પાપ લાગશે કે પુણ્ય લાગશે, ધર્મ છે કે અધર્મ છે। હવે એવું થયું કે એને ટેવ ઝાઝી બની ગઈ। જેમ આપણે નાનકડા બાળક હતા ત્યારે આપણને ખબર નહોતી કયા હાથે ખવાય, કયા હાથે લખાય, કયા હાથે કયું કામ થાય, ખબર નહીં આપણને। આપણે આ હાથે ખાતા હોઈએ, આ હાથે પાણી પીતા હોઈએ, એટલે આપણા મા બાપે શીખ્યું કે ડાબા હાથે ના ખવાય, જમણા હાથે ખવાય, જમણા હાથે ખાવાનું અને ડાબા હાથે પાણી પીવાનું। આપણો અઘરી વસ્તુ છે, અત્યારે બધા લોકોને નથી આવડતું કે કયા હાથે ખવાય અને કયા હાથે પાણી પીવાય, બસ ગમે તે હાથે ખાઈને ખાતા ખાતા એ જ હાથે પાણી પીવે। એટલે આ વસ્તુ પણ આપણને કોઈ શીખવી હતી કે ડાબા હાથથી પાણી પીવાનું અને જમણા હાથથી જમવાનું, બરાબર છે? શરૂઆતમાં નાનકડું બાળક એટલે ભૂલી જતું હશે, એટલે ક્યારેક આનથી ખાવાનું શરૂ કરે, પાછું આનાથી શરૂ કરે, પછી એના મા બાપ યાદ કરે જો કયા હાથે ખાવાનું, ડાબા હાથે। ડાબા હાથ કયો કહેવાય? આ ડાબો હાથ કહેવાય। આ હાથે પાણી પીવાનું। જમણા હાથ કયો કહેવાય? આ કહેવાય। કયા હાથે ખાવાનું? જમણા હાથે। માટે કયો હાથ લેવાનો? કે આ બાજુનો હાથ લેવાનો, આ હાથે ખાવાનો, બરાબર? આવું મા બાપે યાદ કરાવ્યો હશે, પછી પોતે જમવા બેસતો હશે ત્યારે જાતે યાદ કરતો હશે કે કયા હાથે ખાવું, આ હાથે કે આ હાથે, કે ના ના આ હાથે ખાવાનું, પછી આ હાથે ખાતો હશે, બરાબર છે? એટલે નાનકડો બાળક હતો ત્યારે એણે અભ્યાસ કર્યો, પ્રેક્ટિસ કરી અને એમ કરતાં કરતાં એ શીખ્યો કે જમણા હાથે ખાવાનું અને ડાબા હાથે પાણી પીવાનું। હવે આજે જ્યારે એ જમે છે અને જમણા હાથે કોળિયો લે છે ત્યારે વિચાર કરે છે કે જમણા હાથે ખાવાનું? તમે હું જમવા બેસે તો વિચાર કરીએ છીએ કયા હાથે ખાવું, આ હાથે ખાવું કે આ ડાબા હાથે તો ના ખવાય ને, જમણા, ચાલો જમણા હાથે ખાવું, એવું નથી કરવું પડતું આપણે, છતાં આપણે ડાબા હાથે નથી જ ખાતા, બરાબર છે? પહેલાં નાનો બાળક વિચાર કરતો હતો ને ક્યારેક ડાબા હાથે ખાઈ પણ લેતો હતો,
અત્યારે આપણે જરાય વિચાર નથી કરતા. એનો અર્થ એવો નથી કે ડાબા હાથે ખાઈએ છીએ, વગર વિચારે પણ ખાઈએ તો જમણા જ હાથે છીએ અને ડાબા હાથે નથી જ ખાતા. કેમ એવું થયું? કારણ કે આપણે લાંબા સમય એવી રીતે જીવ્યા છીએ કે જમણા હાથે ખાવું અને ડાબા હાથે ન ખાવું. એવી રીતે જે માણસને ધર્મમાં અને પુણ્યમાં લાંબા સમયથી પ્રવૃત્તિ થઈ છે એ માણસો છે એ આ બહારનું બંધ કરી દો થોડીક વાર, અંદરથી બંધ કરી દેજો ફટાફટ. કેટલી વાર બહારનું? ત્યાં શું કરવા જાઉં છું? એમને આવવા દો ને, આપણે એમને કાઢવાની શું જરૂર છે? બહારનું અંદરથી બંધ કરી દે લાવે ને. હા એમને આવવા દો, એમને કશું કહેવાની જરૂર નથી. સારું, આપણે લાંબા વખત સુધી ધર્મનું કે પુણ્યનું જીવન જીવ્યા છીએ. બારી ભલે ખુલ્લી રહી એનો વાંધો નથી. હા, લાંબા વખત સુધી ધર્મનું કે પુણ્યનું જીવન જીવ્યા છીએ આપણે. ત્યારે આપણે નક્કી કરતા હતા કે ધર્મ છે માટે કરવો કે પુણ્ય છે માટે કરવું, અધર્મ છે ટાળવો, એવું નક્કી કરતા હતા અને ધર્મનું અને પુણ્યનું આચરણ કરતા હતા. લાંબા વખત સુધી આવું જીવ્યા. એટલે હવે અત્યારે આપણા હાથમાં આવે છે ત્યારે આપણે અધર્મનું કે પાપનું આચરણ નથી જ કરતા અને ધર્મનું અને પુણ્યનું આચરણ કરીએ જ છીએ. છતાં એની પાછળ એ નિર્ણય કે વિચાર નથી કે કયું આચરણ કરો. બરાબર? એટલે ગીતાનો અધિકારી કયો માણસ છે? આ માણસ ગીતાનો અધિકારી છે કે જે ધર્મ અને અધર્મનું ચિંતન નથી કરતો, છતાં આચરણ ધર્મનું જ કરે છે. પુણ્ય અને પાપનું ચિંતન નથી કરતો અને છતાં એ પુણ્યનું જ કર્મ કરે છે. એ પાપ અને અધર્મથી દૂર જ રહે છે. છતાં હવે એ પાપથી દૂર રહે છે તો પાપ બુદ્ધિથી નથી રહેતો અને પુણ્ય કરે છે તો પુણ્ય બુદ્ધિથી પુણ્ય નથી કરતો. આ કરવાથી પુણ્ય થશે. જેમ આપણે જમણા હાથથી ખાઈએ તો પુણ્ય થશે વિચાર કરીએ છીએ. લસણ જિંદગીમાં ચાખ્યું જ ના હોય, અત્યારે લસણ ના ખાય તો લસણ ખાય તો પાપ કહેવાય. હા, લસણ ના ખવાય એવો વિચાર કરીએ છીએ આપણે. લસણ નથી ખાતા છતાં પાપ બુદ્ધિથી દૂર નથી રાખતા અને આપણે ભગવાનનો પ્રસાદ આપે તો ખાઈ લઈએ છીએ. એવી બુદ્ધિથી નહીં કે પ્રસાદ ખાઈશું તો પુણ્ય થશે. એટલે પુણ્ય બુદ્ધિથી પ્રસાદ ખાતા નથી, પાપ બુદ્ધિ કે અધર્મની બુદ્ધિથી લસણને ટાળતા નથી, છતાં પણ આપણે પુણ્યનું કામ કરીએ છીએ અને પાપનું કામ નથી કરતા. બરાબર? આવી રીતે ભગવદ્ ગીતાનું અધ્યયન કરવા જે માણસ આવ્યો છે એ પોતાના આ જીવનના આગલા વર્ષોમાં એને કહો કે નીચેથી કોઈ આવવા ના દે ઉપર. ના, પેલા અનિલભાઈ ગયા છે. બળદેવભાઈ એમને કહો ઉપર આવે જ ના આવે બધા. તો પુણ્ય અને પાપનું જીવન જે જીવ્યો છે લાંબા સમય સુધી અને એટલે હવે એને પુણ્ય કરવાના સંસ્કાર પડી ગયા છે, ધર્મના અનુષ્ઠાનના સંસ્કાર પડી ગયા છે. છતાં હવે જ્યારે કશું કરે છે તો પુણ્ય છે માટે કરું કે ધર્મ છે માટે કરું અને અધર્મ છે કે પાપ છે માટે ટાળું એવી બુદ્ધિ એનામાં જન્મતી નથી. બરાબર? આ અત્યંત મહત્વનો અધિકારી છે ગીતાનો. ધર્મનું અનુષ્ઠાન કરનારો ગીતામાં પ્રવેશ જેવું નથી. ધર્મનું અનુષ્ઠાન કરે છે પણ ધર્મ બુદ્ધિથી નથી કરતો. શું કરું તો પુણ્ય થશે કે પાપ થશે? તો પુણ્ય ને પાપ એ તો ધર્મશાસ્ત્ર કેવું હોય તો કહો એ ધર્મશાસ્ત્ર છે અને ધર્મશાસ્ત્ર સંસારને ચાલુ રાખવા માટે છે. ધર્મશાસ્ત્ર મોક્ષ માટે નથી હોતું. ધર્મશાસ્ત્ર સંસારને ચાલુ રાખવા માટે છે, જેનાથી પાપ થશે અને પુણ્ય થશે. અને પાપ અને પુણ્ય છે એ તો નવા નવા જન્મને લાવ્યા જ કરશે. ભાષ્યકાર મહારાજ આગળ જઈને કહેવાના છે કે મોક્ષ માર્ગમાં તો પુણ્ય પણ પાપ જ કહેવાય છે, ધર્મ પણ અધર્મ જ કહેવાય છે. કારણ કે એ પણ જેટલું અધર્મ કે પાપ નવા જન્મનું કારણ છે એટલું જ પુણ્ય કે ધર્મ પણ નવા જન્મનું કારણ છે. અને નવો જન્મ આપનારી જે વસ્તુ હોય તે મારે ના જોઈએ તો પછી પાપને કાઢી મૂકવું અને પુણ્યને રાખવું અથવા ધર્મને રાખવો અને અધર્મને કાઢી મૂકવો એમાં ફેર શો પડશે? એટલે જુઓ કેટલું સુંદર આનું ભાષ્ય હજુ તો શરૂ થઈ છે. ગીતાનું ઉपोद्घात ભાષ્ય અને હજુ ગીતાનો બીજો અધ્યાય શરૂ થાય છે. એનું ભાષ્ય ભગવદ્ ગીતા અધ્યાત્મ શાસ્ત્રનું આ લક્ષણ છે કે અધ્યાત્મ શાસ્ત્ર ધર્મ અને અધર્મનો ફેર નથી પાડતું. અધ્યાત્મ શાસ્ત્ર તો કર્મ અને કર્મનો ત્યાગ, કામ અને અકામ એનો ફેર પાડે છે. જો કામના છે કારણ કે માણસ ધર્મનું અનુષ્ઠાન શાને માટે કરે? નિષ્કામ હોય એટલે ધર્મનું અનુષ્ઠાન કરે. મારે કંઈ જોઈતું જ નથી એટલા માટે. આટલી બધી મહેનત કરીને માણસ વહેલો ઉઠે, પૂજા કરે, જપ કરે, તપ કરે, કશુંક કરે તો કશુંક મળશે માટે જ કરે, મફત થોડો કરે. એટલે ધર્મનું અનુષ્ઠાન તો જાણે અજાણે અંદર કામનાને એટલી બધી ડીપ રૂટેડ દ્રઢ મૂળ રાખે છે, ઊંડે સુધી એવા મૂળિયા ગયા હોય છે કે જેવી રીતે ભૂલમાં ઊંઘમાંથી ઉઠાડે
અને ધર્મ ધર્મ કરે કે પુણ્ય પાપ થશે પુણ્ય થશે, એ ઊંઘમાંથી ઉઠીને પણ ફળ શું મળશે? એ કામના અંદર રહ્યા જ કરે છે. અને જ્યાં સુધી કામના છે ત્યાં સુધી આ મોક્ષશાસ્ત્ર, એટલે મોક્ષશાસ્ત્ર પાપ પુણ્યની વાત નથી કરતું, મોક્ષશાસ્ત્ર કામનાની વાત કરે છે. કામના છે, કામના વિદ્યામાંથી જન્મી છે. અને એટલે જ્યાં સુધી આ પ્રકારની વસ્તુઓ રહેશે કે ધર્મ અને અધર્મ, શું થયું ને શું ના થયું, કે જો ભગવદ્ ગીતા યુક્તાહાર વિહારની વાત કરવાની છે. ભગવદ્ ગીતા પૂનમને દાડે ભૂખ્યા રહેવું અને પછીના પડવાને દાડે ડબલ ખાઈ લેવું અથવા 14 ડબલ ખાઈ લેવું, કારણ કે કાલે પૂનમ છે એટલે પૂનમને દાડે નહીં ખાવું એટલા માટે 14 ડબલ ખાવો અને પડવાએ ડબલ ખાવો તો પૂનમે ઉપવાસ કરો. આવી કોઈ ગીતા તો વાત જ નથી કરતું. ગીતા યુક્તાહાર વિહારની હોય. જુઓ, કોઈ જગ્યાએ ગીતામાં કોઈ વ્રત કે જપ કે તપ કે ટીલું કે ટપ્પું કે આ પ્રકારના કપડાં પહેરવા, આ પ્રકારનું કમંડળ રાખવા, આ પ્રકારની ચાખડીઓ રાખવી, કોઈ જગ્યાએ ગીતામાં વાત નથી આવતી. ગીતામાં તો સાધુ કોને કહ્યો છે? વિહાય કામાન્ય સર્વાન પુમાં શરતિ નિસ્પૃહ નિર્મમ નિરહંકાર સ શાંતિમાંથી ગચ્છતિ. શાંતિ કોને મળશે? કામના છોડીને જે જીવે છે અને મમત્વ અને અહંકાર છોડીને જીવે છે એને શાંતિ મળશે. બાકી પુણ્ય અને પાપની ગણતરી રાખ્યા કરશે તો એને શાંતિ ક્યાંથી મળવાની છે? અને શાંતિ નહીં મળે તો વાંધો નહીં, આ જન્મ પૂરું થતો હોય તો પણ જન્મ ચાલુ રહેશે. જુઓ, એટલે એ ધર્મનો બિઝનેસ તો બહુ સખત રિસ્કી, બહુ જોખમી છે. પાપ કરનારો માણસ કોઈક વાર નીકળશે પાપમાંથી, પાપ કરતા કરતા પકડાશે ને માર ખાશે તો કોઈક વાર પાપ છોડવાનું મન થશે, પણ પુણ્ય છોડવાનું મન ક્યારે થશે? પુણ્ય કરનારને સ્વર્ગ મળશે, ત્યાં આગળ આપણે ઇન્દ્ર થઈશું, પછી આપણને ખાસ બોલાવશે, આપણને હાર પહેરાવશે, આપણું સ્વાગત કરશે, સત્કાર કરશે. છોડવાનું મન થાય પછી? ના જ થાય ને. એટલે પુણ્યમાંથી છૂટવાનું અઘરું છે. પાપ કર્યા કરીશું, કોઈક દળે છૂટાશે એમાંથી. એટલે ધર્મ એટલે વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયમ સયા અવિદ્યા મૃત્યુમ તીર્થા વિદ્યામૃતમર્તુ. ત્યાં ઈશાવાસ્યમાં બધી વસ્તુઓ કહેવામાં આવી કે માણસ સંભૂતિમ ચ વિનાશમ ચ, પછીના 2 મંત્રમાં. સંભૂતિ અને વિનાશ એનો અર્થ ઉપાસના અને ઉપાસનાનો અભાવ એવો કર્યો. અને જ્યારે માણસ ઉપાસક હશે ને ઉપાસનાઓ કરતો હશે એમાંથી તો છૂટવું અશક્ય જ છે. કારણ કે ઉપાસનાઓમાં એટલા સૂક્ષ્મ આનંદ છે, પાછા એની સિદ્ધિઓ મળે, પાછા એના આનંદો મળે. વા સાહિત્યનું કોઈ સર્જન કરતો હોય, કોઈ સંગીત ગાયા કરતો હોય, કોઈ અરે મને કોને કે આટલી જ વસ્તુ ચાલતી હોય અને આપણે ઉપર બેસી ગયા ધમધમ કરવા માંડે, 5-50 લોકો નાચવા માંડે આપણી આજુબાજુ, કેટલી વાર છૂટશે આ વસ્તુ? આપણી વાત કરીએ કે આપણે ધારો કે ત્યાં બેઠા છીએ, એમની આપણે ચિંતા નથી કરતા, પણ માનો કે આપણે બેસી ગયા પેલી પાટ ઉપર ઢોલકું લઈને અને હાર્મોનિયમ લઈને અને માઇક મૂક્યું અને 200-500 માણસો આજુબાજુ આપણે ગરબા ગાવા માંડે આપણા સુર ઉપર. ચલો 1 2 3 અને માણસો શરૂ કરી દીધું. કેટલા થાક લાગે? આખી રાત ચાલે થાક ના લાગે, આનો કલાકમાં થાક લાગે. પેલું 24 કલાક ચાલે અને થાક ના લાગે. નાચ્યા જ કરીએ અને પેલો ગાનારો ગાયા જ કરે. આ બધી વસ્તુઓ એટલી રિસ્કી છે કે કોઈ દિવસ છૂટાય નહીં એમાંથી. એટલે ભગવદ્ ગીતા અહીંયાથી શરૂઆત કરે છે. એકવાર સ્વામીજી મહારાજની સાથે હું વ્યક્તિની વાતો નથી કરતી, પણ આપણે પહેલા એક ડાકોર ચાલતા ગયા હતા જમાનાઓ પહેલા. અને ત્યારે હોય ને બધા આપણી સાથે બધા શોખવાળા બધા પ્રકારના લોકો હોઈ શકે, હોય જ. એટલે કોઈ એક વ્યક્તિ પેલું ઢોલ ગળે ભરાઈને પછી સરસ ગોવિંદ બોલો ને આમ તેમ ગાવા માંડ્યું. એટલે મહારાજ કહે છે ખાનગીમાં, સી ધીસ ઇઝ વેર હી બિલોંગ્સ. બરાબર? આઈ એમ રિપીટિંગ, આઈ એમ કોટિંગ હિઝ વર્ડ્સ. સી ધીસ ઇઝ વેર હી બિલોંગ્સ. એટલે કે જુઓ, આ એ જગ્યા છે જેને એ લાયક. એનું ગુજરાતી શું કરવું જોઈએ? વેર હી બિલોંગ્સ. શું કરવું જોઈએ? એટલે કે હી ફોલ્સ, એનો આ ક્ષેત્ર છે, આ જગ્યાએ એનો લગાવ છે. બરાબર? આ એ જ યોગ્યતા કદાચ એટલે એની યોગ્યતા આ વસ્તુ માટે છે અથવા એનો લગાવ આ જગ્યાએ છે. એટલે એ ભરાઈ પડ્યો બિચારો વેદાંતમાં, કે ભરાઈ પડી જે હોય તે આવ્યો છે વેદાંત ભણવા કે વેદાંતના માહોલમાં, પરંતુ એનું અનુસંધાન ક્યાં છે, કે લગાવ ક્યાં છે? એ પેલા ઢોલકામાં છે ને ધૂન કીર્તનમાં છે ને આ બધી વસ્તુઓમાં છે. એટલે આનું એક વ્યક્તિત્વ જુદું હોય. જોડે એવું થતું હશે કદાચ કે હજુ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા ચાલતી હોય એટલે પેલું ના હોય તો આ ચાલે, પણ જો પેલું આવ્યું તો ગઈ વાત. પછી તો આને ચોકડી તરત લાગી જાય, ખબર ના પડે કે અહીંયા મારા બધા ત્યાં પહોંચી ગયો માણસ, કે તમે તો દેખાય એ મને તો યાદ જ ના આવ્યું કે આજે સ્વાધ્યાય હતો. મને તેમ કે ત્યાં જ જવાનું આખો દાડો, ઢોલકું વાગ્યું નથી, મારા પગ પહોંચી ગયા નથી. આવું થતું. આમાં કોઈનો ગુનો નથી. આપણે એવું ઈચ્છીએ છીએ કે આ વસ્તુની નોંધ લેવાય,
આપણે કશું કહેવા નથી માગતા. આવી ઘટનાઓ ઘટતી હોય છે અને આપણે એને નોંધ લેવા માંગીએ છીએ કે આવું પણ થાય છે અને આપણામાં પણ થાય છે ગમે તે બાબતમાં. આને મંદિરને આ તો અત્યારે એવો માહોલ છે એટલે આની વાત કરીએ છીએ. આ સિવાયની ગમે તે વસ્તુઓ હોય કે ઘરનું જમવાનું હોય, લગ્નનું જમવાનું હોય, ધારો કે આ તો જે મને યાદ આવે છે કહું છું, પણ કંઈક આ પ્રકારની વસ્તુઓ હોય કે બેમાંથી કયું ગમે આપણને. કે એક બાજુ કેમ્પમાં જવાનું, શિબિરમાં આવું વેદાંત ભણવાનું શિબિર હોય, અને બીજી બાજુ બેનપણીઓ જોડે પિકનિક પર જવાનું હોય. લેટ અસ સે એટલે બે વસ્તુઓ હોય અને અહીં આવીએ તો સરસ લાગે કે આ ગીતા સરસ છે, હા, પણ જરાક બારણાની બહાર નીકળે પેલી અહીંયા શું બેઠી, ચલને અમે કેવા ફરવા જઈએ, પિક્ચર જોઈએ છીએ, તો જે આપણને કહેવાય ના આવે કે હું જઉં છું ને પહોંચી જાય ત્યાં પિક્ચર જોવા. કેમ? કારણ કે જે મૂળ સંસ્કાર પેલા છે એમાંથી કોઈકના પ્રભાવ હેઠળ ઘડીક વાર આવી ગયા છીએ, પણ જરાક બહાર નીકળ્યા પાછો પેલાના પ્રભાવમાં. ઘણા લોકોના મોઢામાં મેં સાંભળ્યું છે કે આશ્રમમાં જવું ત્યારે મને થાય કે આશ્રમમાં જ રહેવું જોઈએ, અને ઘેર જવું એટલે એમ થાય કે ઘેર જ રહેવું જોઈએ. એટલે પછી ઘેર એટલે મીન્સ મિત્રો અને બધા સર્કલની વચ્ચે આવું થતું હોય છે. એટલે એ જે વ્યક્તિત્વ છે એને આપણે ઓળખવું પડે, એને ખરેખર ક્યાં એનો લગાવ છે, સહજ સ્વાભાવિક લગાવ ક્યાં છે, નૈસર્ગિક લગાવ ક્યાં છે, અને એમાંથી ઓળખવું પડે અને ઓળખીને એને ખસેડવું, શિફ્ટિંગ એને ખસેડવું પડે. આ બધા સિવાય કુદરતી રીતે કશું થશે એવું અધ્યાત્મશાસ્ત્ર જાતે નથી ચાલતું. અધ્યાત્મશાસ્ત્રમાં બધું મહેનત કરવી જ પડે છે. તમને તાપ લાગતો એને ખોલવો જ ખોલી નાખજો. અધ્યાત્મશાસ્ત્રમાં મહેનત કરવી જ પડે છે. એટલે ભગવાન શું કરે તો કર્મ કરીએ તો ધર્મનું ફળ ભગવાન આપતો હશે, બરાબર? આપણે કર્મ કરીએ, પુણ્ય કરીએ તો ધર્મનું ફળ ભગવાન આપી દે, અને પાપ કરીએ તો એનું ફળ ભગવાન આપી દે. પરંતુ આપણે વેદાંત ભણવું હોય અને મોક્ષ હોય તો તે ભગવાન આપી દે ખરો? નહીં આપે. ભગવાન આ વસ્તુ નહીં જ કરે. ભગવાને તને અક્કલ આપ્યું છે, પછી તને ચોપડી આપે, તને અક્કલ આપે, તને શિક્ષક આપે, તને અનુકૂળતા આપે, નોકરીમાં છૂટો કરી આપ્યો, બધું તો કર્યું, પછી હું શું કરું? તો તું શું કરીશ? એટલે અધ્યાત્મશાસ્ત્રમાં આપણે એમ કહીએ કે ભગવાન કરશે તો બિલકુલ ખોટી વસ્તુ છે. સાધકને પુરુષાર્થ છે જ. એ ધર્મનો ઉપયોગ મોક્ષ માટે કરે છે. એણે ઘણા પુણ્ય ભેગા કર્યા છે અને ભગવાનને કહે છે કે મારા બધા પુણ્યનું ફળ મને વૈરાગ્યમાં આપ. વેદાંત ભણતો હોય ને એમ કહેતો શું કરું? વૈરાગ્ય નથી, બાકી વેદાંત તો બહુ ગમે છે મને. વૈરાગ્ય છોડી દો, એની વાત ના કરશે, આવતા જન્મે જોઈ લઈશું, આ જન્મે વેદાંત ભણી લઈએ. તો હું કહું કે એક એવી વસ્તુ છે ખબર છે, થીસીસ લખાઈ ગઈ છે, ખાલી ડેટા ભરવાનો બાકી છે. થીસીસ લખાઈ ગઈ છે એવું થતું હતું. આવું પણ કેમ ભાઈ, આવું પણ હોય કે થીસીસ તૈયાર છે, ખાલી ડેટા મૂકવાનો બાકી છે. એટલે મોક્ષ થઈ ગયો કે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, ખાલી વૈરાગ્ય બાકી છે. એટલે આ કઈ આ વૈરાગ્યના પાયા ઉપર ફલાભિસંધિ, ફળની અભિસંધિ એ પેલી કેન્સરસ ટિશ્યુ છે, સમજી લો. ફળની અભિસંધિ ઇટ્સ એ કેન્સરસ ટિશ્યુ. કેન્સરનો એક સેલ જો રહી ગયો, એક કોષ જો રહી ગયો અંદર, તો મરી ગયા. એ મલ્ટીપ્લાય એટલી ઝડપથી થાય છે. આવું હું જે જાણું છું એ કહું છું, આપણે બહુ જાણતા નથી આ વિષયમાં. પણ કેન્સરસ ટિશ્યુ, કેન્સરસ સેલ એક રહી ગયો અંદર, તો એ અનેકના ગુણકમાં વધતો જશે, વધતો જશે, વધતો જશે. નો ટાઈમ, કશી જ ખબર નહીં પડે આપણને કે શું થયું, અને એનું કોઈ સિમ્પટમ નથી. કેન્સરની મોટી જોખમ કે મોટી મુશ્કેલી કઈ છે? કેન્સરનું કશું સિમ્પટમ હોય તો હોય પણ ખરું, પણ મહદઅંશે કેન્સરની ગાંઠ બહુ મોટી થઈ જાય ત્યાં સુધી કોઈ સિમ્પટમ હોતું જ નથી. બહાર હોય આમ તેમ તો દેખાય કે ગાંઠ છે, પણ અંદર ક્યાંક થઈ તો મોટી થઈ જાય ત્યાં સુધી ખબર જ પડતી નથી, ન દુખે, કશું થાય જ નહીં એનું. આ ફલાભિસંધિ છે ને, ઉલટું વજન વધતું લાગતું હશે, મને લાગે છે ગાંઠ વધે તો વજન વધી ગયું. એમ ફળની અભિસંધિ છે, આવી વસ્તુ છે કે ફળની અભિસંધિપૂર્વક ધર્મ થયા કરે અને ધર્મનું પાલન કરીએ એટલે ભગવાન જાણે કે આ મને પેલો બલિ આપનારો માણસ છે કે ભેટ આપનારો માણસ છે. ભગવાન ઈચ્છાઓ પૂરી કરે એટલે નવી ઈચ્છાઓ થયા જ કરે, એટલે નવી ઈચ્છાઓ ભગવાન પૂરી કર્યા જ કરે. એટલે આપણને એમ લાગે કે ભગવાનની બહુ કૃપા છે આપણા ઉપર, એટલે આપણે વધારે તૈયાર થઈને આમ તાજા માજા થઈને ફરીએ, બધું મારું તો ભગવાન ઈચ્છા પૂરી કરી દે, બધી વસ્તુઓ મળી જાય છે. એટલે પેલો વેદાંતી વિચારો છે એની તો હવે એ થોડો રડતો થઈ ગયો કે આપણે તો ઈચ્છાઓ કરીએ ખોટું કહેવાય, ઈચ્છાઓ તો જન્મવિધ ના જોઈએ અને ઈચ્છા જન્મે તો પૂરી નહીં કરવાની, એટલે એ વિચારો આવો થઈ ગયો. અને પેલા જે લોકો હોય નાચતા કૂદતા હોય તો મજા કરતા હોય, એમને શું શીરા ખાવાના મળે સરસ, એટલે લહેર કરે. એટલે આ બંને વસ્તુઓને સામસામા મૂકીને જોઈ લઈએ કે આપણે શું કરવા નીકળ્યા છીએ. આપણે અધ્યાત્મશાસ્ત્ર ભણવા નીકળ્યા છીએ. મોક્ષ એટલે અધ્યાત્મશાસ્ત્ર. અને ધર્મની જો વાત કરવી હોય તો ધર્મ એટલે આ સંસારમાં આવાગમન, યાતાયાત ચાલુ જ રહેવાનું છે. ધર્મ ક્યારેય એમાંથી માણસને સંસારમાંથી મુક્ત નહીં કરે, બરાબર?
કયો ધર્મ? જેની પાછળ આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ તે ધર્મ. અને જો આ ધર્મ છે માટે કરવું એવી ગણતરી હશે તો ફળની ઈચ્છા અચૂક હશે. ધર્મ છે એમ પસંદ કરીને કરીશું તો ફળની ઈચ્છા, મંદિર જવું કે ના જવું, પૂનમ છે તો જવું, 14 છે તો ચાલશે, નથી જવું. પૂનમની જરૂર કેમ પડી? બરાબર છે. મંદિર નારાયણ છે, દર્શન જ કરો છે, પૂનમની જરૂર કેમ પડી? જરૂર જવું પૂનમે. હું તો ખાલી આ જે દાખલો હાથમાં આવ્યો એ કહું છું. જો વાર જોયો, તહેવાર જોયો, ચોઘડિયું જોયું, મુહૂર્ત જોયું, કશું જોયું તો ફળની ઈચ્છા. લગ્નમાં ચોઘડિયું કેમ જોયું ભાઈ? આશા રાખે એક બે જણું સારું ચાલે. ખરું તો ખરું જ ને. એવું આપણે પેલું કાળ ચોઘડિયું હોય ત્યારે દક્ષિણ દિશામાં ના જવાય, ધારો કે આવું હોય એટલે દક્ષિણ દિશામાં જવું હોય તો ચોઘડિયું જોઈએ. કેમ જોઈએ? રખે ને કંઈ ઊંધું જતું નથી જાય. ક્યાંય પણ કશું પણ જો જોવું પડ્યું તો સમજવું જોઈએ કે ફળની અભિસંધિ છે જ એની પાછળ. જે આપણે જાણતા નથી કે આવું છે, આપણે એટલું નેચરલી આપણામાં વણાઈ ગયું છે. ઘણી બધી વસ્તુઓમાં આવું બધું જોઈએ છીએ આપણે. જોવું ના જવું કશો વાંધો પણ નહીં, સમજપૂર્વક જોઈએ તો. એટલા માટે કે આપણા વ્યવહારની અંદર અગવડ ઊભી કરવામાં પણ આપણને મુશ્કેલી છે. એટલે વ્યવહાર સગવડપૂર્વક ચાલે એના માટે તટસ્થ રીતે આવું જોવાતો હોય તો આપણને કશું ખોટું પણ નથી. પણ એ બધામાં જજમેન્ટ તો આપણે જ આપી શકીએ કે એમાં ફળની અભિસંધિ છે કે સુખી થવાની અભિસંધિ છે કે ચાલો વ્યવહાર સુખી આવું શિબિર જેવું રાખવું હોય ને સરખી રીતે પૂનમમાં ના આવીએ, ફરી આવવું હોય, ધારો કે તો ખાલી કહું છું કે ધારો કે ફરી ગોઠવવું હોય તો આપણે વિચારીએ કે આગળ પાછળ કરી લો, પૂનમ ના જોઈએ વચ્ચે. તો એમાં આપણે ધર્મ અધર્મ નથી જોતા, બરાબર? એ વ્યાવહારિક સગવડ કે આયોજન જોઈએ છીએ. એટલે વ્યવહારનું આયોજન એક વસ્તુ છે, પરંતુ સગવડ અગવડ જોવી હોય તો એ પેલું પાપ પુણ્યની દ્રષ્ટિએ જોતા હોઈએ ને કે અમુક દાડે જઈશું તો પાપ થશે, અમુક દાડે ધર્મશાસ્ત્ર બની જાય છે. અને ધર્મશાસ્ત્ર છે એ આપણને ફરી ને ફરી જન્મ લેવાને માટેની અનુકૂળતા કર્યા જ કરે છે. તત્ર એવમ સતી ધર્મ અધર્મ પચયાત ઇષ્ટ અનિષ્ટ જન્મ સુખ દુઃખ સંપ્રાપ્તિ લક્ષણ સંસાર અનુપરતો ભવતી. તો સુખ દુઃખની પ્રાપ્તિ રૂપિયા સંસાર છે. અનુપરત એ અટક્યા વગર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. તો શું કરવું? એટલે આગળ કહે છે ઇત્યતઃ સંસાર બીજભૂતૌ શોકમોહૌ તયોશ્ચ સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ ઇતિ. બસ હવે તમારે જ્યાં હોય ને ત્યાં જરા પકડી રાખો કે પેન્સિલથી લીટી કરવી કશું, કારણ કે ભૂલી જાય ને જડતું નથી પાછું, એટલે જરા એને નિશાની રાખવી પડશે. ઇત્યતઃ કારણ કે આવું છે માટે સંસાર બીજભૂતો શોકમોહ. તો શોક અને મોહ છે એ સંસારનું બીજ છે. કેવું? બી પડે એટલે ઉગવાનું, એને બી કહેવાય. ઉગવાનો બી એટલે શું? ઉગવાનો પોટેન્શિયલ, એને બી કહેવાય. આપણે કે બીજ છે તો છોડ્યું કે બીજ છે તો ઘઉંના પીપળામાં ઘઉં નાખે એવા ઘઉં નથી. આ તો કેવા ઘઉં છે? જમીનમાં નાખેલા ઘઉં છે, જ્યાં એને પાણી મળવાનું છે, જ્યાં એને ખાતરને પ્રકાશ મળવાના છે અને જ્યાં ફૂટવાનું છે કે અંકુરિત થવાનું છે. આ શોક અને મોહ છે એ આ પ્રકારના સંસારના બીજ છે. તયોશ્ચ ભાઈ એને છૂટશે ક્યારે? કેવી રીતે નિવૃત્તિ કરવી એની? તયોશ્ચ સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ. બીજી કોઈ રીતે આ શોક અને મોહની નિવૃત્તિ થઈ શકશે જ નહીં. કર્મ કરી કરીને આપણી કમનસીબી જુઓ કે આપણને જો શું કરું તો શોક અને મોહ દૂર થાય. આ પ્રશ્ન, આના સિવાય કોઈ પ્રશ્ન જ મને કહો. મારે શોક અને મોહ દૂર કરવા છે, હું શું કરું તો શોક અને મોહ દૂર થાય? એટલે કે કર્મમાં જ મેનિપ્યુલેશન કરીએ અને કર્મમાં જ ઊંધું જતું કશું કરીએ જેથી કરીને શોક મોહની નિવૃત્તિ થાય. અને આ જ આપણી વ્યવસ્થા છે. અને અહીં કહે છે કે શોક અને મોહ એ જો કશું કરવાનું ચાલુ રાખીશું તો ત્યાં સુધી શોક અને મોહની નિવૃત્તિ થઈ શકશે જ નહીં. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ નિવૃત્તિ. તો સર્વ કર્મનો સંન્યાસ થાય અને એના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે માત્ર કર્મ છોડી દેવા એટલું પૂરતું નથી, સર્વ કર્મનો સંન્યાસ કરવો. ટૂંકમાં પછી આખી પ્રક્રિયા, એટલે પછી કર્મનો સંન્યાસ કરવો, ઘર છોડવું, પછી કર્મ છોડીને ઘરમાં તો રહેવાય જ ના, કોઈ રાખે જ ના આપણને. જો કર્મ છોડી દઈએ તો ઘરમાં કોઈ ના રાખે, કારણ કે મફત તો ખવડાવે જ નહીં ને આપણને. તો જો ઘરમાં ખાતા હોઈએ તો ઘરમાં આપણે આપણો ફાળો આપવો જ પડે. કોઈ પણ સેટઅપમાં જો રહ્યા, કોઈ પણ વ્યવસ્થામાં રહ્યા અને વ્યવસ્થાનો લાભ લીધો તો વ્યવસ્થામાં આપણે આપણી ફરજ આપવી જ પડશે. અને એટલા માટે સંન્યાસીને પરિવ્રજન જ ફાવે. એ ઘર બાર છોડીને ઝાડ નીચે ફરવા માંડે અને ગમે તે અજાણ્યાને ઘેરજીને ઉભો રહે કે ખાવાનું આપો,
એટલે એવું તો કહે જ નહીં કે તમે શું કરશો તો ખાવાનું આપું. એક દાડો જ્યાં ગયા બીજે દાડો જવું જ નહીં. એટલે બીજે દાડે જગ્યા તો પૂછે ને કે કાલે તો ખવડાવ્યું તો હવે આજે પાછા કેમ આવી કે મફત કેટલા દાડા ખવડાવીએ. તારે ઘેર એક જ દાડો આવીશું, બીજે દાડે બીજાને કે ત્રીજે દાડે ત્રીજાને કે, એટલે ચિંતા જ નહીં. આ પરિવ્રજન એટલા માટે કે આપણો કશી કોઈ જગ્યાએ આપણી ફરજ નથી. કેમ? કારણ કે અધિકાર નથી. અમે ગમે ત્યાં જઈને ઊભા છીએ એવો પણ નિયમ છે કે ગૃહસ્થો એ ખાવાનું ખાઈ લીધું એ પછી જવું. ગૃહસ્થો જમી રહ્યા હોય અને પછી જવું એટલે વધેલું ખાવાનું એમને આમાં ડિસ્પોઝ કરવું જ હતું. તો ક્યાંક આપણે ઠેકાણે પાડીએ એવું મનમાં થતું જ હતું. એવા વખતે પહોંચ્યા એટલે ડિસ્પોઝ કરવામાં આવ્યું. ડિસ્પોઝ કરવું એટલે એને ઠેકાણે પાડવું એટલે એને રજા આપવી કોઈક રીતે. તો એને માટે જ આપણે એવા વખતે ગયા કે ગૃહસ્થો પર કોઈ પ્રકારનો બોજ ના પડે, જેથી કરીને ગૃહસ્થોનો આપણે આભાર માનવો અંગત રીતે જુદી વસ્તુ છે, પરંતુ એવું ના થયું કે આપણો અધિકાર છે એટલે એમણે આપણે માટે કશી તકલીફ લેવી પડી અને એમના પોતાના ભોગ ઉપર કોઈ કાપ મૂકવો પડે. એ આપણને જમાડે છે, એમને પુણ્ય ચોક્કસ મળે છે, પણ એનાથી આપણને કોઈ અગવડ કે પાપ કે કશો. અને પાપ ભૂખ લાગીને ખાઈએ એમાં વળી પાપ શું? એટલે એવા કોઈ પાપ પુણ્યનો પ્રશ્ન સાધુને આવવાનો સવાલ જ નથી આવતો. અને ભૂખ વગરે ખાતો નથી. કેળું છે એટલે ખાઈ લેવું એવો વિચાર જ ના આવે. કેળું છે એટલે ખાવું. હવે પેલો બટાકામાં રોજનો નાસ્તો તો આવી ગયો, દૂધ પેટમાં પહોંચી ગયું, જે જવું જોઈતું હતું એટલે પેટમાં પહોંચી ગયું. પણ આજે કેળું છે તો હોય તો ભલે રહ્યું, તેથી શું ખરું. એટલે વસ્તુ કઈ છે ને કેટલી છે ને કેવી છે ને એની સામે જોવાનો પ્રશ્ન જ ક્યાં છે. પેટમાં ભૂખ છે, જરૂર છે તો થોડુંક ખાઈ લે છે, કારણ કે જેથી ગરદનનું પેટ ભરી જાય અને આંકડનો દાડો પસાર થયા કરે. પણ શું છે ને કેવું છે દૂધતા છે તો બાપુ મજા પડી ગયા છે એવો કશો વિચાર એને આવતો જ નથી. અને એવું કરે તો એને પાપ પુણ્ય નથી. ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે, ઇન્દ્રિયોને અમુક વસ્તુઓ જ ફાવે છે. જેવી રીતે એને ધર્મના સંસ્કાર પડી ગયા છે ને એવી રીતે આ પેકેજ છે, આ જે ઉપાધિ છે, આ યંત્ર છે, એ અમુક પ્રકારના તેલથી જ સારું ચાલે છે. એટલે અમુક પ્રકારના તેલને માટેનું સહજ આકર્ષણ છે. એટલે એ વસ્તુ જે ખાય છે ખારું ખાટું કડવું તીખું હોય ને કે જય શ્રી કૃષ્ણ આ પણ ફાવતું જ નથી. એટલે એ પસંદગી કરીને ખાય તો એ ધર્મ અધર્મ નથી એમાં, કે રાગ દ્વેષ નથી. સમજાય છે? અમુક મશીન જોડે અમુક વસ્તુ ફિટ થતી હોય અને એવી રીતે એના મશીન જોડે અમુક વસ્તુઓ ફિટ થાય છે. એટલે એટલી વસ્તુઓ જ એની અંદર પસંદગી પામે છે અને બાકીને રિજેક્ટ થઈને બહાર નીકળી જાય છે. એમાં પણ કોઈ રાગ દ્વેષ નથી આવતા. સર્વકર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાનાત ન અન્યતઃ, બીજો કોઈ રસ્તો જ નથી કે માણસને શોક અને મોહમાંથી મુક્ત કરે. અને માટે આપણો પ્રયત્ન એક જ પ્રકારનો હોઈ શકે કે કેવી રીતે બધા જ કર્મો છોડવા. કર્મનો અર્થ એવો જ કરવો કે કર્તૃત્વ છોડવું, એટલે ફળની અભિસંધિ અને અહંકાર છૂટે તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ છોડ્યા કર્મ. અહંકાર અને ફળની અભિસંધિ છૂટી તો કર્મ છોડ્યા જ કહેવાય. વર્ચ્યુઅલી એના મુખ્ય અર્થમાં કર્મ છૂટી ગયા. જો અહંકાર અને ફળની અભિસંધિ છૂટે તો અત્યારે આપણને સમજાય કે મારું કર્મ અહંકાર વાળું અને ફળની અભિસંધિ વાળું છે તો એમાંથી કંઈક બદલાશે, પણ એ સમજાવવું જ મને લાગે છે કે અશક્ય છે કે મારા કર્મની પાછળ ફળની અભિસંધિ છે કે નથી અથવા એની પાછળ અહંકાર છે કે નથી. એટલે એ તો સમજાવવું જ જોઈએ. એટલે અત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે કઈ સાધના શરૂ થાય તો શોધી કાઢવું કે હું જે કરું છું એની પાછળ કયા ફળની ગણતરી છે. હું તો વિરક્ત ભાવથી જ કરું છું ને, એમાં શું છે, મારે ક્યાં કશું જોઈએ છે, આપણે ક્યાં કઈ ઈચ્છા છે, આપણે ક્યાં કશી આશા છે. અને આપણે પ્રામાણિકપણે એવું માનીએ છીએ કે આપણે કશું જોઈતું નથી. એટલે આપણે બરોબર બેસીને ડિસેક્શન કરવું, આપણે બરોબર એનાલિસિસ કરવું કે શું જોઈએ છે, શું વાંધો પડ્યો કેમ, ખોટું લાગ્યું કેમ, બચકો પડ્યો કેમ, મોઢું ચડાયું કેમ, એ રીતે નથી જવું કેમ, આ રીતે ખાસ જવું છે કેમ. બધાની પાછળ આવું હોવાનું જ. અમુકની કંકોત્રી આવે એટલે પહેલેથી પહોંચી જવાનું. અમુકની કંકોત્રી આવે ત્યારે તો મળી જ નહીં, હમણાં જ મળી, ગઈકાલે જ મળી, લગ્ન પૂરું થયા પછી મળી. એટલી કુશળતાથી આપણું મન રસ્તાઓ કાઢતું હોય છે. આખરે બધાની પાછળ ફળની અભિસંધિ ખરી જ ખરી અને અહંકાર ખરો જ ખરો. એટલે આપણા જે પણ પ્રકારના વર્તનો થાય ને, જે અમુકને ના કહેવાય કેવી રીતે, બ્રહ્મસૂત્રમાં મારે રજા તો પાડવી જ નથી એક દાડો, પણ શું કરો, મારી બહેનપણીએ કીધું ને કે તારે તો આવવું જ પડશે, તારા વગર નહીં જઈએ. એટલે પછી મારથી એને ના ના કહેવાય ને ગઈ. પૂછીએ આપણી જાતને કે કેમ ના ના કહેવાય. એ જ વસ્તુ મારા સગા ભાઈએ કહી હતી, મેં ના પાડી હતી, પણ બહેનપણીએ કહી ત્યારે ના પડી. કેમ એવું થયું? ભાઈ વખત કેમ ના પડી અને બહેનપણી વખત કેમ ના પડી? પૂછીએ આપણી જાતને. દરેકે જે પણ વર્તન ભલે જે કરવું હોય તે કરીએ, પણ જે કરીએ એની પાછળ શું કરીએ છીએ અને શા માટે કરીએ છીએ, કયા પ્રકારની ગણતરી કે કયા પ્રકારનો સોદો કે કયા પ્રકારની અભિસંધિ મનમાં છે એ તો જાણી જ લઈએ. અમુક બહેનપણી રાખીએ ને અમુક ના રાખીએ, આની જોડે બોલીએ ને આની જોડે ના બોલીએ, આ ગમે ને આ ના ગમે, દરેક વસ્તુ.
આપણે કહ્યું એમ ભલે જે કરવું હોય તે કરીએ, આપણે ઓળખીએ કે આ અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે, વાંધો નથી, પરંતુ ઓળખી તો લઈએ જ કે એની પાછળ ફળની અભિસંધિ છે અને અહંકાર છે. એટલે પહેલા તો એવું થાય કે સામાન્ય રીતે માણસ કર્મ કરતો હોય તો ફળ માટે જ કરતો હોય. ધીમે 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 એ કર્મ કરવાનું ચાલુ રાખે અને ફળની અભિસંધિ છોડતો જાય. ફળની ચિંતા છોડ્યા એટલે સેવા અને બધા કર્મ આ પ્રકારના હોય છે. એવું થઈ શકે તો, મોટે ભાગે એવું નથી થઈ શકતું હતું. અને સેવામાં પણ અભિસંધિ એટલી જ રહેતી હોય છે, કદાચ વધારે રહેતી હોય છે કે માણસ ઘરમાં મા બાપની સેવા ના કરે અને ઘરડાના ઘરમાં સેવા કરવા જાય. બોલો કેમ? તમે જાણતા જ હશો કે ઘણા લોકો ઘરમાં છોકરાઓને દાદાને ઘેર મૂકી આવે. કોઈકનું બારણું હોય તો જોઈ લો ને, છોકરા હોય પોતાના એને મા બાપને ઘેર મૂકી આવે, ઘરડા મા બાપ છે એમને ઘેર છોકરા મૂકી આવે અને પોતે ક્યાંક સેવા કરવા નીકળે. આવું જોયું છે ને તમે? એવું કેમ થતું હશે? સેવા કરવાનો બહુ શોખ છે એટલે કેમ થતું હશે આવું? હા, પ્રસિદ્ધિ મળે, કેમ થતું હશે એવું? અજાણાની સેવા કરો તો રાહ જોવે તમારી કે ક્યારે પેલા દાદા આવશે, આપણને બિસ્કિટ આપશે, આપણને ફળ આપશે. ઘરમાં મા બાપ બિચારા ઘરડા એમની સેવા કરો તો એ કે આપણે આભાર માનવાના છે? કશું નહીં, આપણે કોઈ નોંધ નહીં લેવાય. છાપામાં છપાશે કે મા બાપની સેવા કરી, ઘરડાને ઘરમાં સેવા કરો, છાપામાં છપાશે બસ. એટલે સેવાના નામે પણ આપણે નથી કહેતા કે અપવાદ નથી ને, આ બધી 100% સાચી વસ્તુઓ છે, પણ મહદ અંશે ભાગ્યે જ આમાં અપવાદ હશે. મોટે ભાગે જે પણ થતું હોય છે એ ફળની અભિસંધિ સાથે સેવા પણ હોય, એનું નામ ભલે સેવા હોય પણ ફળની અભિસંધિ સાથે થતું હોય છે. અને એટલા માટે આ વસ્તુ અને આ કેન્સરસ ટિશ્યુ છે, એવો ભયંકર કીડો છે કે કાનમાં પેઠો છે, જીવ લીધા વગર રહેશે જ. જીવ લેતો છૂટ્યા કે એક વારે પૂરો થઈ ગયું, પણ નહીં લે. ફરી સ્વામીજી મારે કહે છે ને એમ કે કઢાઈમાં નાખશે, તળશે અને બળવાવી ગયા કે હવે પત્યું એટલે પાછા અમી છાંટશે, એના પર અમૃત છાંટશે, એટલે પાછા જરાક ચેતના આવશે ને ફરી તળશે કઢાઈમાં. આવું એટલે આપણે મરી જ ગયા હોત તો ધૂળ નાખે કે ચાલો પાર આવી ગયો. નહીં મરીએ, મરીશું ને પાછા જન્મીશું ને પાછા જીવીશું ને પાછા બધું કરીશું ને પાછા ફરી મરીશું ને પાછા જન્મીશું ને પાછા મરીશું ને ચાલ્યા જ કરશે. 2-5 વાર બોલીએ કે જન્મીશું ને મરીશું ને જન્મ. છોડો ને, હવે થાકી ગયા. જે વસ્તુ 2 મિનિટ સાંભળતા થાકી જઈએ છીએ એ સેંકડો વર્ષો અને અનાદિકાળથી ચાલતા જન્મ સુધી જીવતાય થાકતા નથી આપણે. એટલે આ બધી વસ્તુઓમાં દુઃખ દોષાનું દર્શનમ, એમાં જે અગવડ રહી છે એનું અનુદર્શન ફરી અને ફરી સતત એનું ચિંતન કરવું જોઈએ. એટલે શું થશે કે ફળની અભિસંધિ છૂટે અને કર્મ ચાલુ રહે. ફળ ના મળે તો કર્મ શા ન કરવું? એટલે શરૂઆતમાં તો કર્મ કરતા જઈએ અને ફળની અભિસંધિ છોડતા જઈએ, અહંકાર છોડતા જઈએ, હાથ જોડીને નમ્રતાથી નીચે બેસીને અને કોઈ પણ પ્રકારનું યશ પ્રાપ્ત કર્યા વગર, અપયશ મળે તો ફરિયાદ કર્યા વગર અને કર્મ કરતા જ રહીએ. એવો ચોક્કસ વખત આવશે કે ફળની અભિસંધિ નહીં હોય તો કર્મ છોડતા અઘરું નહીં પડે. કર્મ છોડતા અઘરું પડે છે સમજી લેવું કે ફળની અભિસંધિ છે જ. મારે ક્યાં કશું જોવું? ખોટી જ નોકરી કરો, મારે કે એવું નથી પૈસા વગર ના ચાલે, એવું નથી કે નોકરીની આસક્તિ છે. હું ધારું તો હમણાં જ છોડી દઉં. ધારતા કેમ નથી ત્યારે? હજુ ક્યાં ઉતાવળ છે? હજુ તો આખી જિંદગી પડી જ છે ને. દારૂડિયો કે ને દારૂ હમણાં છોડી દઉં, દારૂ તો છોડતો કેમ નથી? દારૂડિયો દારૂ નથી પીતો, દારૂડિયાને પીએ છે. આપણે માનીએ છીએ કે આપણે છોડી શકીએ છીએ, છૂટતું નથી. એનો અર્થ એ જ છે કે આપણે છોડી શકતા નથી. કદાચ આપણે છોડવા ઈચ્છતા પણ નથી અને કદાચ છોડવું જોઈએ એવું આપણે માનતા પણ નથી કે સમજતા પણ નથી. આપણે એમ જ માનીએ છીએ કે અમે બધું નિષ્કામ ભાવથી જે કરીએ છીએ તે કરીએ છીએ અને માટે અમે તો વેદાંતની સાધના જ કરીએ છીએ, એવું માનીએ છીએ આપણે. તો ભાષ્યકાર મહારાજ કહે છે કે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત. એટલે શું થાય કે ફળની અભિસંધિ નહીં હોય તો કર્મ છોડવાની સગવડ થઈ જશે. તો વાંધો જ નથી આપણને. આપણે જો પ્રતિષ્ઠા જોઈતી હોય કે ભાઈ સ્વામીજી મહારાજની જોડે મને એ જો કે દાખલો આવડતો જ નથી, એટલે કોઈના લગ્નમાં ગયા ધારો કે, અને રિસેપ્શનના પેલા કવાર કન્યાની જોડે આપણે ફોટો પડશે એવી ઈચ્છા હોય આપણી, તો આપણે ધારીએ કે ભાઈ 5 જણની ભેગી ભેટ હોય, એટલે 5 મિત્રોએ ભેગા થઈને એક ગિફ્ટ આપવાનો હોય તો હું જ હાથમાં લઈને આપવા જાઉં અને હું જ બાજુમાં ઉભો રહું. કેમ? કારણ કે મારે ફોટો પડાવવો છે. મારે એવી ચિંતા જ ના હોય તો 5માનો ગમે હાથમાં પકડીને આપે તો કે વાંધો, કારણ કે નામ તો લખ્યા છે ને બધાને, ટુ સો એન્ડ સો અને ફ્રોમ સો એન્ડ સો. ફ્રોમના 5 નામ તો લખ્યા જ છે. મારો હાથથી હું આપું કે ના આપું, મને જો ફોટાની ચિંતા ન હોય તો એને, અને નામની જરૂર હશે ને માટે એ પણ ફળની અભિસંધિ તો ખરી જ ને. કાલ સવાર મારો લગ્ન વખતે એ પાછો આપવા આવે બસ. એટલે આપણને કોઈ પણ જગ્યાએ કશોક પણ વાંધો પડ્યો
કે કશોક આગ્રહ છે, કામ જ કરીશ, આમ નહીં જ કરું, આ બધી જ વસ્તુઓ ફળની અભિસંધિ બતાવે છે. જો ફળની અભિસંધિ નહીં હોય તો કશી વસ્તુ છોડવામાં આગળ પડશે જ નહીં. આમ કર્મનો સંન્યાસ થશે. એને કર્મ સંન્યાસ કહે છે કે છૂટી જાય કર્મ. કર્મને છોડવાનો પ્રયત્ન કરવો પડે તો કર્મ છૂટ્યું નથી, પણ કર્મ એની જાતે છૂટી જાય. કેવું મંદિરમાં રસ પડે તો કેવું સ્વાધ્યાય છૂટી જાય, પણ વિચાર કરવો પડે છોડું કે ના છોડું, છોડું કે ના છોડું. પછી પૂછશે કે ક્યાં ગયા તો શું કહીશ, એ વિચાર જ ના આવે. પછી પાછા આવતા આવતા વિચાર આવે કે હે હું તો ત્યાં જઈ આવું, પૂછશે તો શું કહીશ. એ પાછા આવતા યાદ આવે, જતી વખત યાદ ના આવે. તો જે વસ્તુ છૂટવાની હોય છે ને એ આવી રીતે છૂટવી જોઈએ કે છોડવાને માટે મહેનત પડે કે સંકલ્પ પડે કે કંઈક આપણને છોડ્યાની લાગણી ઉઝરડો પડી જાય કે અરે છૂટી ગયું, એ વસ્તુને આપણે છૂટી નથી માનતા. એવું જ્યારે થાય ત્યારે જ અકર્તા આત્માનું જ્ઞાન થઈ શકે, કારણ કે આત્મા અકર્તા છે ને અભોગતા છે. એવું આત્મજ્ઞાન થાય એનાથી જ શોક અને મોહની નિવૃત્તિ થાય છે. ન અન્યતઃ આપણને એમ કે આપણે મોક્ષને માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મોક્ષ એટલે શું ખબર છે? શોક અને મોહની નિવૃત્તિ. એટલે આપણે શોક અને મોહની નિવૃત્તિ થતી હોય તો કંઈક કરવા ઈચ્છીએ. મોક્ષ એટલે કે આપણને સમજ જ નથી પડતી કે મોક્ષ એટલે શું થશે. પણ મોક્ષનો અર્થ જ આ કે શોક અને મોહની નિવૃત્તિ. અને શોક મોહનો અર્થ એ થયો કે એનાથી આપણામાં ફળની અભિસંધિ વગેરે જન્મ્યા. એટલે આ આખી આવી સાયકલિક પ્રોસેસ છે. ભાગભાષ્યકાર કહે છે આગળ, તદુપદિદિક્ષુ સર્વલોક અનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય આહ ભગવાન વાસુદેવ. તો આનો ઉપદેશ કરવાની ઈચ્છાવાળા સર્વ લોકો અનુગ્રહાર્થમ બધા જ લોકો પર અનુગ્રહ કરવાને માટે અર્જુનમ નિમિત્તીકૃત્ય. કારણ કે એવું છે કે અત્યારે અર્જુનની જે અવસ્થા છે એમાં અર્જુનને કે આવો બધો ઉપદેશ કરીએ તો સાંભળી શકે એવો છે નહીં. તેનો ઉપદેશ કરવાનો શું અર્થ છે? અથોક્ત જ્ઞાનમ ઉપદેષ્ટમ ઇષ્ટમ ન ભગવતા કિંતુ સ્વધર્મ અનુષ્ઠાનાત બુદ્ધિશુદ્ધિ ઉત્તર કાલમ. પોતાના ધર્મનું અનુષ્ઠાન કરીને બુદ્ધિની શુદ્ધિ થાય ત્યારે જ પછી આ ઉપદેશ આપે તો એ કામ લાગશે. એ અભિપ્રાયથી કહે છે અર્જુનમ નિમિત્તીકૃત્ય. તો અત્યારે બધો ઉપદેશ અર્જુન માટે નથી, અર્જુનને નિમિત્ત બનાવીને જે લોકો અધિકારી હોય એમને માટે છે. એટલું જ નહીં, અર્જુન તો ખાલી આ 2-2.5 કલાકની ગીતા સાંભળીને એટલે અધિકારી બની ગયો. એણે કહી દીધું હું કરીશ એ વચનમ તવ, આપ જે કહેશો તો કરીશ. અર્જુન કેવો એક જ વાર ગીતા સાંભળી, એક જ વાર. એમાં આટલું કે વિવરણ નહીં, ખાલી શ્લોકો જ, ભાષ્ય પણ નહીં, ટીકા પણ નહીં, પ્રવચન પણ નહીં. અર્જુને તો માત્ર 2.5 કલાકની ગીતા ખાલી સાંભળી ભગવાન પાસે, એમાં જ અર્જુન કરીશ એ વચનમ તવ ઉપર આવી ગયો. એના બધા શોક અને મોહ જતા રહ્યા, એનો સ્વધર્મનો ત્યાગ જતો રહ્યો, પરધર્મ અનુષ્ઠાન જતું રહ્યું. અને અર્જુને કહી દીધું કે મહારાજ આપ જે કહેશો તો કરીશ, હું તૈયાર છું. નષ્ટ મોહ, મારો મોહ ચાલ્યો ગયો છે. પણ છતાં એવું કહે છે કે અર્જુનને નિમિત્ત કરીને બીજાઓને માટે કહ્યું. હવે ભાષ્યકારથી પહેલા કેટલાક ટીકાકારો થઈ ગયા છે, એમણે વ્યાખ્યાનો કરેલા છે. એટલે હવે એમની જોડે મહારાજ કમર કસે છે કે આપણે બીજાઓને ખબર તો લેવી જ જોઈએ થોડી. એવું હોય છે કે બીજા લોકોના મત શ્રોતાઓના મનમાં દૃઢ થયેલા હોય છે. શિક્ષકને અને ભાષ્યકાર મહારાજને એવો રસ જ ના હોય કે કોઈકના મતનું ખંડન કરવું, કોઈકને હલકો પાડવો, કોઈકને નીચો પાડવો. આ બધી વસ્તુઓ તો બહુ દૂષિત માનવામાં આવી છે. એટલે સાધકો એમાં ન જ પડવું જોઈએ. અને મહાત્માઓને પણ એવો રસ ના જ હોય. છતાં એવું છે કે પોતાના વિદ્યાર્થીઓના મનમાં કેટલાક ખ્યાલો દૃઢ થયેલા જ છે. અને એમને જ્યારે નવો ઉપદેશ આપવામાં આવે તો એ એમ સમજે છે કે અમે જે જાણીએ છીએ તો સાચું જ છે અને ઉપરથી આ સાચું છે. એટલે કે આ સાપ તો છે જ. આપણે જ્યારે એમ કહીએ કે આ દોરડી છે તો એને શું જ્ઞાન થાય કે આ સાપ પણ છે અને આ દોરડી પણ છે. એટલે એને કહેવું પડે નાયમ સર્પઃ યમ તુ રજ્જુઃ, આ સાપ નથી અને આ દોરડી છે એવું કહેવું પડે. હવે તમને સાપ જોડે એટલો વિરોધ શું કામ છે કે સાપ નથી કરો છો? અમને કશો વિરોધ નથી, પણ એવું છે કે સાપ નથી એવું નહીં ઉતારીએ પેલાના મગજમાં, તો એવું સમજશે કે સાપ પણ છે અને દોરડી પણ છે. એટલા માટે શું નથી એ પહેલા કહીએ, એના નિરાશપૂર્વક જ શું છે એનું જ્ઞાન થઈ શકતું હોય છે. એટલા માટે ભાષ્યકાર મહારાજને કે આવા મહાત્માઓની કે પ્રવચન કરનારની કે વ્યાખ્યા કે ભાષ્ય કરનારાઓની એ ફરજ બની જતી હોય છે કે જરૂરિયાત બની જતી હોય છે કે શ્રોતાના મનમાંથી એની સમજમાં જે કંઈ બીજા બધા ખ્યાલો છે એને દૂર કરવા. અને એટલા માટે પછી ભાષ્યકાર મહારાજ હવે એની શરૂઆત કરે છે. ભાષ્ય વાંચીએ આપણે.
तत्र केचित् आहुः सर्वकर्मसन्न्यासपूर्वकात् आत्मज्ञाननिष्ठामात्रात् एव केवलात् कैवल्यं न प्राप्यते एव। તો હવે આ તબક્કે કેટલાક લોકો કહે છે કે તમે તો કહ્યું કે માત્ર સર્વકર્મના સંન્યાસથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થશે અને એનાથી જ મોક્ષ થશે, પણ કેચિદ આહુઃ કેટલાક લોકો છે ઉભા રહો ભાઈ, તમે જે કહો છો એમાં અમને વાંધો છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત એવ કેવલાત, સર્વ કર્મનો સંન્યાસ કરવો અને એના દ્વારા આત્માના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, માત્ર કેવળ એટલાથી જ કૈવલ્ય પ્રાપ્ત થાય છે કે મોક્ષ પ્રાપ્ત થાય છે એવું નથી. કર્મનો ત્યાગ કરી દઈએ, કર્મનો સંન્યાસ કરી દઈએ તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય? તો શું આગળ પૂછે છે, કિમ તર્હિ, એવું છે કે ના મળે? હા ના મળે તો તમે જ કહો જોઈએ છે નથી મળે. કિમ તર્હિ તો શું? એટલે જવાબ આપે છે અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતાત જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિતોર્થઃ ઇતિ. એવું છે કે નર્યા કર્મના ત્યાગથી કશું ના મળે. અગ્નિહોત્રાદિ શૌત સ્માર્ત કર્મ સહિતાત, અગ્નિહોત્ર વગેરે કર્મો તો યાવત જીવમ અગ્નિહોત્રમ જોહુયાત, જીવતા સુધી અગ્નિહોત્ર તો કરવો જ જોઈએ. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષય શતમ સમાહા, તો અગ્નિહોત્રાદિ યજ્ઞ કરતા કરતા કર્મ કરતા કરતા જ 100 વર્ષ જીવવાની આશા રાખવી જોઈએ. આમ વેદોમાં જ નહીં ઉપનિષદોમાં પણ કહ્યું છે કે કર્મ કરતા કરતા જ જીવવું જોઈએ. માટે અગ્નિહોત્ર વગેરે શૌત કર્મો અને બીજા સ્માર્ત કર્મો એનો ત્યાગ તો નાશ કરવો જોઈએ. એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્ર દેવ, તો સર્વકર્મના સંન્યાસ પૂર્વકની આત્મજ્ઞાનમાં નિષ્ઠા માત્ર કેવળથી કૈવલ્ય કે મોક્ષ પ્રાપ્ત નહીં થાય, પરંતુ અગ્નિહોત્ર વગેરે શૌત અને સ્માર્ત કર્મ કરવાના ચાલુ રાખીએ અને જોડે જોડે જ્ઞાન પ્રાપ્ત કરીએ. એમાં શું નોકરીએ કરીએ અને વેદાંતે ભણીએ તો ખોટું શું છે? કોલેજમાં જઈએ અને વેદાંતે ભણીએ, બાકીના પાર્ટ ટાઈમ એ કરવાનું. મૂળ એટલે શું, ફૂલ ટાઈમ આપણે આપણું ઘર બહાર ને બધું નોકરી ધંધા કરવાના અને પાર્ટ ટાઈમ આવું કરવાનું. એટલે મા બાપો જે હોય, આગલી પેઢીના લોકો હોય ને, જેમના છોકરા અત્યારે નાનપણથી આવ્યા છે, એમના મા બાપો કંઈક સત્સંગમાં જતા હશે તો જ આપણને બુદ્ધિ ચાલી હશે ને અહીંયા આવી એવી. એટલે એમ અને મા બાપ છે એટલે ગૃહસ્થો તો ખરા જ. એટલે એ ગૃહસ્થ ચલાવતા ચલાવતા વચ્ચે વચ્ચે આમ સત્સંગ કર્યો હશે, એટલે પછી એમનો લાભ આપણને મળ્યો કે આપણને નાનપણથી સત્સંગ મળે, બરાબર ને? ગૃહસ્થ આપણા મા બાપો હશે એટલે એ લોકોએ સત્સંગ કર્યો પાર્ટ ટાઈમ, એનો લાભ આપણને મળ્યો કે આપણને નાનપણથી સત્સંગ મળ્યો. હવે એ છોકરું નાનું છે ને અહીંયા આવી ગયો એટલે એને તો સમજ પડી ગઈ કે વાહ આ તો સરસ વસ્તુ છે, તો પછી તો આની જ માટે જીવવું જોઈએ, તો ગૃહસ્થ આશ્રમમાં જવું જ ના જોઈએ, એની જરૂર છે. એ પેલા મા બાપ એમને સલાહ આપે કે હા એવી કશી જરૂર નહીં, જો ને અમે નથી કર્યું, અમે કેવું કર્યું, ઘરે ચલાવ્યું અને સત્સંગે કર્યો. એ તમારે એવું જ કરવાનું કે સત્સંગને માટે ઘર છોડવાની શી જરૂર છે, સત્સંગને માટે ગૃહસ્થી છોડવાની શી જરૂર છે, નોકરી ધંધો નહીં કરવાની શી જરૂર છે? ઘરે ચલાવવાનું અને જોડે જોડે વેદાંતે ભણવાનું, ગુરુજી પાસે જવાનું, સેવાય કરવાની. એમાં શું, ચાલો કલાક જઈ આવજો, એવું હોય તો સેવા કરી આવજો, પછી શું છે, પણ પછી તો ઘરમાં જ રહેવાનું ને. એટલે આ પ્રકારની એક સમજ, એટલે આ ખંડન કરવામાં આવે છે. માત્ર કોઈનું ખંડન છે એવું પણ ના સમજીએ, આ બધું આપણી જ સમજોને અને ગેરસમજોના ખંડન હોય છે કે આપણે એવું માનતા જ હોઈએ છીએ કે કર્મ ચાલુ પણ રાખીએ અને અધ્યયન ચાલુ પણ રાખીએ અને એના દ્વારા મોક્ષને પ્રાપ્ત કરી લઈએ. તો હાઉ અબાઉટ ધેટ? એ આઈડિયા કેવો છે કે કર્મ ચાલુ પણ રાખીએ? કારણ કે પહેલાં શું હિમાલયમાં જવું પડે, નોકરી કરાય જ નહીં આપણાથી, એ જરા કષ્ટ હતું. એટલે પહેલાં વેદાંતનું જ્ઞાન બરાબર નહોતું. હવે વેદાંતમાં મજા છે કે ઘરમાં રહેવાનું, ખાઈ પીને લહેર કરવાની, નોકરી ધંધા કરવાના અને આમ તેમ વચ્ચે વચ્ચે વેદાંતમાં જઈ આવવાનું. અને વેદાંતમાં ના શિબિરમાં 12 મહિને એકવાર જઈ આવવાનું, એટલે ચાલે. પેલો ક્રેશ કોર્સ નહીં, ક્રેશ કોર્સ અઠવાડિયું 12 મહિને અઠવાડિયું ભણી આવ્યા, 2-4 શિબિરમાં જવું એવું હોય તો, કે દર 2-4 મહિને એક શિબિરમાં જઈ આવવું બસ. એટલે પછી આપણો મોક્ષ પણ પાકો. તો ભુક્તિમ મુક્તિમ ચ વિંદતે, ભુક્તિ પણ તમને ભગવાને શંકરાચાર્ય મહારાજે જ કહ્યું છે, બધા સ્તોત્રની પાછળ કહ્યું છે અને બધા મહાત્માએ બધા સ્તોત્રમાં કહ્યું છે ભુક્તિમ મુક્તિમ ચ વિંદતે, ભોગે મળશે અને મોક્ષે મળશે. તો એમાં ખોટું શું છે? મોક્ષે મળે અને ભોગે મળે એ સારું ને.
બધું છોડી દઈએ આપણે અને પછી કહો કે પરમ આનંદ મળશે. અરે નાનો નાનો મળતો તે તો જતો રહ્યો આનંદ, અને ઉલટા આપણે આનંદ વગરના થઈ ગયા, અને પરમાનંદ ક્યાં મળવાનો છે? એના કરતા નાનો આનંદ ચાલુ રાખીએ અને મોટો આનંદ ચાલુ રાખીએ તો શું ખોટું? સર્વાસુ ગીતાસુ નિશ્ચિત અર્થ. આ લોકો કહે છે કે ગીતાના બધા શ્લોકોમાં અને બધા જ અધ્યાયોમાં આ જ અર્થ નિશ્ચિત છે કે કર્મ કરવું જ જોઈએ અને સાથે સાથે આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ, અને તો જ મોક્ષ થાય. બાકી જો કર્મ છોડ્યો તો મોક્ષ નહીં થાય. તમે ક્યાંથી એવું લઈ આવ્યા? તો એ પ્રમાણ આપે છે. જ્ઞાપકમ ચ આહુઃ અસ્ય અર્થસ્ય અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી કર્મણ્યેવાધિકારસ્તે કુરુ કર્મૈવ તસ્માत् ત્વં ઇત્યાદિ. એના જ્ઞાપક, એના માટે અમે પ્રમાણ પણ આપીએ છીએ. ગીતામાં તો કેટલી જગ્યાએ કહ્યું છે, અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તત સ્વધર્મં કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. જો તો કામ નહીં કરે, સ્વધર્મનું આચરણ નહીં કરે અને સ્વધર્મનું આચરણ કરીને સંગ્રામ કે યુદ્ધ નહીં કરે તો તારું તો ધર્મ અને કીર્તિ અને સ્વર્ગ ને બધું જતું રહેશે. એટલે કે તું સ્વધર્મનું આચરણ કર. કર્મણ્યેવાધિકાર હસ્તે, તારો અધિકાર તો કર્મ જ છે, માટે કર્મ કર. કુરુ કર્મેવ તસ્માत् ત્વં, માટે તું તો કર્મ જ કર અને કર્મ કર જ કર. કેટલી વાર અર્જુનને કહ્યું છે કે કર્મ કર, અને તમે કહો છો કર્મ ત્યાગથી મોક્ષ થશે? કેવી રીતે થાય? માટે કર્મ તો કરવું જ જોઈએ. વળી આગળ કહે છે હિંસાદી નનુ ન હિંસાચરા ભૂતાની ઇત્યાદિના પ્રતિષિદ્ધત્વેન હિંસાથી અનર્થ હેતુત્વ અવગમાત તદુપેતમ વૈદિકમ કર્મ અધર્માય. કઈ નહીં, ધારો કે કર્મ કરવું જોઈએ, પણ જેમાં હિંસા આવતી એવું કર્મ તો ના કરવું જોઈએ. આ સ્વધર્મનું પાલન કરવા જોઈએ, એમાં તો હિંસા થશે. કમસે કમ એ કર્મ તો અધર્મ માટે છે, એટલે એ કર્મ તો છોડવું જોઈએ. તદુપેતમ વૈદિકમ કર્મ અધર્માય તેનો અનુષ્ઠાતમ શક્યતા થાય તસ્ય મોક્ષે જ્ઞાન સમુચય. અને માટે મોક્ષ સાથે કે જ્ઞાન સાથે આવા હિંસાવાળા કર્મનો સમુચય તો ના જ થઈ શકે, એવી શંકાના જવાબમાં કહે છે ભાષ્યમાં. હિંસાદયુક્તત્વાત વૈદિકમ કર્મ અધર્માય ઇતિ ઇયમ અપી આશંકા ન કાર્યા કથમ ક્ષાત્રમ કર્મ યુદ્ધલક્ષણમ ગુરુ ભ્રાતૃપુત્રાદિ હિંસા લક્ષણમ અત્યંત ક્રૂરમપી સ્વધર્મ ઇતિ કૃત્વા ન અધર્માય. તો વાત સાચી છે કે કર્મમાં હિંસા આવતી હોય તો એ કર્મ તો અધર્મ પ્રાપ્ત કરાવે છે, માટે એનો સમુચય તો મોક્ષના સાધના માટે ન થઈ શકે. તો કે છે હિંસાદયુક્તત્વાત વૈદિકમ કર્મ. જે વૈદિક કર્મ છે એમાં હિંસા આવતી હોય, ઘણા યજ્ઞમાં હિંસા આવતી હોય કે બલિ આપવાનો આવતો હોય તો હિંસા સાથે જોડાયેલા હોય એવા વૈદિક કર્મો છે, એ તો અધર્મની પ્રાપ્તિ કરાવશે, એવી શંકા પણ ના કરશો. હિંસા જેમાં આવતી હોય એવા વૈદિક કર્મો પણ અધર્મ છે એવી શંકા ના કરશો, એટલે કે પણ ધર્મ જ છે. કેમ? કથમ, શા માટે? કારણ કે ક્ષાત્રમ કર્મ યુદ્ધ લક્ષણમ, યુદ્ધ જેનું લક્ષણ છે એવું ક્ષત્રિયનું કર્મ છે. ગુરુ ભ્રાતૃપુત્રાદિ હિંસા લક્ષણમ, ગુરુઓની હત્યા, ભાઈઓની હત્યા, પુત્રોની હત્યા, આવી હિંસા જેનું લક્ષણ છે એવું અત્યંત ક્રૂરમ અપી, અત્યંત ક્રૂર છે, કોઈને ના જ ગમે, છતાં પણ સ્વધર્મ હિતિ કૃત્વા, એ પોતાનો ધર્મ છે એમ કરીને ન ધર્માય. કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે. ધારો કે અધર્મ વધી ગયો છે, ચોર લૂંટારા વધી ગયા છે, ગુંડાઓ વધી ગયા છે, અને કોઈ હિંસા કરે જ ના અને એમને મારે જ ના, તો સમાજનું શું થાય? કોઈનું તે કામ હોવું જ જોઈએ ને કે આ પ્રકારના માણસોને મારવા. હવે આટલું ક્રૂર કર્મ કોણ કરે? એટલે અધર્મ છે, અને અધર્મ છે એવું કહો તો કોઈ કરે જ ના. એટલે જેનો, હા, આપણે તમે ને હું શરૂ કરી દઈએ આડધડ મારવાનો તો અધર્મ ચોક્કસ થાય, પરંતુ જેની ફરજ છે, ક્ષત્રિય છે કે રાજા છે, જેનું એ કર્મ છે, જેને સોંપ્યું છે, એને માટે અધર્મ નથી, એને કરવું જ જોઈએ. એ કરવાને પગાર ચૂકવાય છે. જે માણસો ક્રૂર કર્મ કરતા હશે ને, જેને હત્યા કરવા પણ હશે, જેને હિંસા પેલું ફાંસી ચડાવવા વાળા હશે, એ લોકોની નોકરી છે અને એમને પૈસા આપવામાં આવે છે. એ ના કરે તો એનો ગુનો છે. જેને આવી નોકરી સોંપી છે એ માણસો એ કામ ન કરે તો એમનો ગુનો છે. એ કામ કરે તો અધર્મ નથી, એમના માટે ધર્મ જ છે. હા, વાત સાચી કે અધિકારી પ્રમાણે, વર્ણ અને આશ્રમ પ્રમાણે દરેકનો ધર્મ જુદો છે.
પરંતુ જેને માટે જે સ્વધર્મ છે એ કરવામાં એને કશો ગુનો નથી. જેમ ડૉક્ટર કોઈનો હાથ પગ કાપી નાખતો હોય સર્જરી કરીને કે એનો હાથ જો નહીં કાપવામાં આવે તો આખું શરીર સડી જશે, તો હાથ કાપે તો ડૉક્ટર હિંસા કરી કહેવાય કે ના કહેવાય? એના સ્વધર્મનું પાલન કરી રહ્યો છે, તેણે આ હિંસા કરવી જ જોઈએ, હાથને કાપવો જ જોઈએ. અને માટે સમાજનું કોઈ અંગ સડતું હોય અને એને કાપવાની જરૂર હોય તો ક્ષત્રિયનું આ કામ છે કે ગમે, અને પોતાનો બાપ હોય તો, પોતાનો ગુરુ હોય તો, ગમે તે ના હોય. પેલું શિવાજીમાં હતું નહીં, શિવાજીના મામા કંઈક હતા અને એણે ગુનો કર્યો તો એને પણ આવી એમણે કંઈક ચોરી કરી કે એવું કશુંક થયું હતું, તો મામાને પકડી મંગાવીને હાથ કપાયો છે. એટલે ન્યાય તો ન્યાય કરે જ ને, કાયદો કાયદાનું કામ કરશે. પછી એ વખતે કે મારા કાકા છે મારા મામા છે તો ના મરાય, તો એ તો કાયરતા જ છે અને સ્વધર્મમાંથી ચ્યુતિ છે. એટલા માટે પોતાનો ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, એમાં હિંસા આવતી પણ હોય તો પણ એનું પાલન કરવું એમાં કશું ખોટું નથી. સાથે સાથે એનું પાલન ન કરવું એમાં ચોક્કસ ખોટું છે. અને માટે વૈદિક ધર્મ હોય કે સ્વધર્મ હોય તો એમાં હિંસા હોય તો પણ એમાં કશું ખોટું નથી, એ અધર્મ નથી. એટલે કૃત્પાનો અધર્મ આયા, માટે અધર્મ નથી. સાથે સાથે આગળ બીજું શું છે કે છે તત અકરણે ચ તતસ્વધર્મમ કીર્તિમ ચ हित्वा पापमवाप्स्यसि इति ब्रुवता यावज्जीवादि श्रुतिचोदितानां पश्वादिहिंसा लक्षणानां च कर्मणां प्राक् एव न अधर्मत्वम् इति सुनिश्चितम् उक्तम भवति इति. એટલું જ નહીં, તદ અકરણે ચ, અને જો સ્વધર્મનું પાલન નહીં કરે તો તતસ્વધર્મ કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. જો સ્વધર્મનું પાલન નહીં કરે તો તારી કીર્તિ પણ જતી રહેશે અને સ્વર્ગ પણ નહીં મળે અને તેને ઉપરથી પાપ લાગશે. જો ધર્મનું પાલન નહીં કરે, ધર્મ કયો છે એનો? ક્ષત્રિયનો, કે હિંસા કરવી એ? તો ક્ષત્રિયનો ધર્મ એ છે કે ધર્મ યુદ્ધમાં ચિંતા કર્યા વગર સામે પક્ષ જે અધર્મના પક્ષે ઉભો હોય એને મારવો હોય તારો ધર્મ છે, તો એ કરીશ તો તને પાપ નહીં લાગે. એટલું નહીં, જો નહીં કર તો પાપ ચોક્કસ લાગશે. અકરણે ચ, નહીં કરે તો તારો ધર્મ જશે, તારી કીર્તિ જશે અને તને પાપ લાગશે. આવું જ્યારે ભગવાન કહે છે ત્યારે એમ કહેવામાં આવે છે યાવજ્જીવાદી સો યાવજ્યમ અગ્નિહોત્રમ જુહોયાત. આ જે શ્રુતિઓ છે એ શ્રુતિઓ દ્વારા જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા પશ્વાદી હિંસા લક્ષણાનામ ચ કર્મણામ, પશુ વગેરેની હિંસા જેમાં સંડોવાય છે એવા પણ કર્મ હોય તો પણ પ્રાગેવન અધર્મત્વમ, એ પહેલાં કહ્યું જ છે કે અધર્મ નથી. અને માટે એથી સુનિશ્ચિતમ ઉક્તમ ભવતી, તો આ નિશ્ચિત જ છે. એટલે કે હિંસાવાળું કર્મ હોય તો પણ એ કર્મનો વાંધો નથી, કર્મ તો કરવું જ અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન પણ કરવો. અને આપણે આવું બહુ જ માનીએ છીએ કે ઘરમાં રહેવું, ઘરના મા બાપની સેવા કરવી, પતિ બાળકોની સેવા કરવી અને જોડે જોડે મોક્ષય પ્રાપ્ત કરવો, બરાબર? સો એવું ના માનીએ કે આ કોઈ રસ્તે ચાલતા બીજા કોઈ એક્સ વાયનો મત છે. આપણે બધા પણ આવું ખાસાઓ છે માનીએ છીએ કે બધા જ વ્યવહાર ચાલુ રાખવા, જેમ જીવીએ છીએ એમ જીવવું અને જોડે જોડે મોક્ષની સાધના કરવી. પણ આ બંને એટલે આ પક્ષ આપણે જો માનતા હોઈએ તો, અને માનીએ છીએ, તો એનો જવાબ ભાષ્યકાર મહારાજ આપે છે. तद असत ज्ञान कर्म निष्ठयोः विभागवचनात् बुद्धिद्वय आश्रययोः अशोच्यान् इत्यादिना भगवता. તો તમે જે વાત કરો છો બઢી ચડીને કર્મ પણ કરવું અને જ્ઞાન પણ પ્રાપ્ત કરવું, તો તદ અસત, આ વાત તો તમારી તદ્દન ખોટી છે. તમે એમ માનતા હોય કે ઘરના વ્યવહાર પણ સાચવીએ અને મોક્ષ પણ પ્રાપ્ત કરીએ, કે નોકરી ધંધાએ કરીએ અને મોક્ષ પ્રાપ્ત કરીએ, અથવા અગ્નિહોત્રાદી યજ્ઞો કરીએ અને મોક્ષ પ્રાપ્ત કરીએ, અથવા દેવ પૂજન વગેરે વસ્તુઓ કરીએ, વ્રત જપ વસ્તુઓ કરીએ. એટલે હવે આની ચર્ચાઓ આપણે વારંવાર કરી છે અને છતાં કરવી હોય તો કરીશું. એટલે શું કરવું? અમારે જપ છોડી દેવા, વ્રત છોડી દેવું, તપ છોડી દેવું, મંદિર જવાનું છોડી, પૂજા છોડી દેવી, ફળની અભિસંધિ છોડવી, બરાબર? છોડવાની આટલી વસ્તુ છે, ફળની અભિસંધિ. અને ફળની અભિસંધિ જો છોડવાને માટે, જો ફળની અભિસંધિ ના હોય તો શરત હોય જ ના કર્મને માટે. એટલે કર્મ કરવામાં શરત છે એનો અર્થ ફળની અભિસંધિ છે.
આમ કરું ને આમ ના કરું, આજે કરું ને કાલે ના કરું, સમથિંગ. કર્મની જોડે કશી પણ શરત છે એ બતાવે છે કે ફળની અભિસંધિ છે, અને એટલે છોડવાની શરૂઆત કરવી હોય તો ફળની અભિસંધિને છોડવાની શરૂઆત કરવી. જો વ્રત જપ કરતા હોય તો ભલે કરવા. બીજું આપણે એવું કહીએ છીએ કે આપણને જેમ જેમ ઉત્તરોત્તર ચઢિયાતી વસ્તુ મળતી જાય તેમ તેમ નીચેની વસ્તુને છોડતા જવું. આપણે એવું નથી કહેતા કે જપ તપ કે પૂજા છોડવા અને પછી ટીવી જોવા. બરાબર, માણસ એ કામ છોડશે તો કરશે શું? તો પછી ટીવી લઈને બેસશે કે છાપું વાંચશે કે પછી પેલા બાંકડા ક્લબમાં જશે. તો એવી રીતે નથી કહેતા કે કર્મ છોડવું કે અગ્નિહોત્ર આદિ છોડવા કે ઘર છોડવું કે ઘરમાં વડીલોની સેવા છોડવી, એવી વાત નથી. પણ ચઢિયાતી વસ્તુને પકડવી અથવા એની આપણામાં પ્રવેશવા દેવી. ધીમે ધીમે આપણે જરા ચઢિયાતી વસ્તુને માટે આપણે આસક્તિ વધતી જશે ને, પેલું નીચેનું ક્યારે છૂટી ગયું એ ખબર નહીં પડે. એટલે કશું છોડવાનું આપણે નથી કહેતા કે ફિલ્મ જોવાનું છોડવું કે ટીવી જોડવાનું છોડવું. જો સાંજે 6 થી 7 જોતા હોઈએ આપણે તો એ 6 થી 7માં સત્સંગ કરવા જવું, આટલો નિયમ. પેલું છોડવાનો નિયમ ના કરો, કારણ કે છોડવાનો નિયમ કામ નથી કરતો, એ પછી એમાં આસક્તિ રહી જતી હોય છે. છોડવાનો નિયમ ના કરવો, નવું કશું કરવાનો નિયમ કરવો, અને એ કરતા જઈશું. અને એટલો નિયમ કરો કે નિયમમાં કંઈ બાંધછોડ નહીં કરવાની. જે નિયમ હું કરીશ એમાં બાંધછોડ નહીં કરું, અંચય નહીં કરું. એટલે પછી શું થાય કે માણસ જાય સત્સંગમાં, જે ટીવી પર કંઈ આવવાનું તો ના જાય પાછો. તમે કહો તો સત્સંગ તો કરું જ છો ને, પણ સત્સંગ કરવાનો હેતુ તો એ હતો કે આપણે ટીવીની આસક્તિ છોડીએ. એટલે સત્સંગ કરવાનો નિયમ કરીએ તો પછી એ નિયમમાં કમિટમેન્ટમાં કોઈ બાંધછોડ ના કરીએ અને નિયમ ચાલુ રાખીએ. એમાં રસ પડતો જાય, ધીમે ધીમે ક્યારે પેલું છૂટી ગયું એ આપણને યાદ પણ નહીં રહે. આ છોડવાનો રસ્તો છે. એ સિવાય જો છૂટી જશે તો વસ્તુ આપણને નડવાની જ છે, એમાં કોઈ શંકા નથી. એટલે કોઈ પણ વસ્તુ, અને દરેક પહેલું પગથિયું દરેક બીજા પગથિયા કરતાં ઉતરતું છે, અને દરેક બીજું પગથિયું દરેક પહેલા પગથિયા કરતાં ચઢિયાતું છે. એટલે કઈ વસ્તુ ચઢિયાતી અને કઈ વસ્તુ ઉતરતી એનો કોઈ સાર્વત્રિક નિયમ નથી. એ દરેક અધિકારી ઉપર આધાર છે કે કયા પગથિયે ઊભો છે, એનામાં ક્ષમતા હોય કે બીજા પગથિયે જઈ શકતું હોય તો પહેલું પગથિયું ઉતરતું જ છે. અને જો પહેલા પગથિયે બિચારો માંડ બેલેન્સ રાખતો હોય અને પડી જવાની તૈયારીમાં હોય તો પછી બીજા પર જવાનો પ્રયત્ન જ ના કરવો. તો પહેલાં પકડવું એ જ મહત્વની વસ્તુ છે. હવે આ બધું ઓળખાય કેવી રીતે કે કયા પગથિયે છીએ અને કયું પગથિયું છોડવું અને કયું પકડવું? આ મુશ્કેલીઓ તો છે જ, બધું અઘરું જ છે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે શ્રેષ્ઠ રસ્તો તો છે કોઈ મહાત્માના ચોક્કસ સંપર્કમાં હોવું અને મહાત્માની સાથે જે થતું હોય એમાં જોડાવું. આપણા પોતાના એક્સ ટુ ગ્રાઇન્ડ વગર, પોતાના અભિપ્રાયોને, પોતાની સંમતિઓને, પોતાની અસંમતિઓને, વિરોધને, સ્વીકારને, ગરબડ કચકચ કર્યા વગર જે કંઈ ચાલતું હોય એ મહાત્માને વધારે ખબર છે કે શું કરવું અને શું ના કરવું. તો આપણા અંગત અભિપ્રાયોને બાજુએ રાખીને એમાં જોડાતા જવું એક ઉત્તમ રસ્તો છે. પણ પાછું એમાં આપણે વિશેષ અધિકારી જુદા તો ખરા જ ને, બધાનું અધિકારી તો કંઈ સરખું થોડું હોય. એવું છે કે એક તો વસ્તુ દુકાન, આખો પેલો મોટો શોપિંગ સેન્ટર હોય ને મોટું, એમાં જેને જે જોઈતું હશે એ જ લઈ આવશે. બધી દુકાનમાં નહીં જાય. બધી વસ્તુ મળતી હશે તો પણ દરેક જણ પોતાની રુચિ પ્રમાણે ત્યાંથી લેશે. એમ મહાત્મા અગેન બડા સ્વામીજી માટે એક જમાનામાં વડોદરામાં જ્યારે પ્રવચનો હતા, મંડક ઉપનિષદ, ધેટ શુડ બી 80નો જમાનો જ હશે, લગભગ 79 પછી 80 એવા લગભગ તરત જ હશે. બડા સ્વામીજીના પ્રવચનો વડોદરામાં હતા, મંડક ઉપનિષદ. અને એમને જરા પ્રવચનોમાં સારી છૂટછાટ હતી, એટલે એકદમ બહુ શરૂઆતમાં મેં શરૂ જ કર્યું હતું. ત્યારે આપણને એ બધા વર્ણનો કરે ને જાતના, મોટર બાઇક ઉપર પેલો છોકરો અને છોકરી ફરવા જાય છે, અથવા છોકરી પેલી કેવી રીતે પકડીને બેઠી છે અને છોકરો કેવો ફરે છે, બહુ જાતનું વર્ણન હોય. તો જરા આપણને પહેલાં સંકોચ થાય, મને આ કઈ જાતનું બધું કરે છે. એટલે મેં સ્વામીજીને વાત કરી. સો હી સેઝ હી ઇઝ અ રેસ્ટોરન્ટ વેર ઓલ કાઇન્ડ્સ ઓફ ફૂડ ઇઝ સર્વડ. હી ઇઝ અ રેસ્ટોરન્ટ વેર ઓલ કાઇન્ડ્સ ઓફ ફૂડ ઇઝ સર્વડ. આ એવું રેસ્ટોરન્ટ છે કે જ્યાં બધા પ્રકારનું અન્ન પીરસવામાં આવે છે. બરાબર? કારણ કે ત્યાં બધા પ્રકારના ભોજન કરનારા આવે છે. હા, કારણ કે બધા પ્રકારના ભોજન કરનારા આવે છે, માટે આ રેસ્ટોરન્ટમાં બધા પ્રકારનું અન્ન કે રસોઈ પીરસવામાં આવે છે. એટલે મહાપુરુષોની પાસે બધું મળતું હોય, પછી એમાંથી શું પસંદ કરવું એ આપણી મરજીની વાત છે, અને એ આપણો અધિકારી તો નક્કી કરી આપશે. ત્યાં મળતી અનેક વસ્તુઓમાંથી આપણી રુચિ આપણને જ્યાં વેર હી બિલોંગ્સ ટુ, એ જ્યાં આપણને લઈ જશે એ નક્કી કરી આપશે કે આપણું અધિકારીત્વ કયું છે. બધી વસ્તુઓ ચાલતી હોય, પાર્ટીઓ ચાલતી હોય,
મને ગભરામણ થાય કે બાપરે મેં તો મેં કીધું હોટલમાં કોઈ જણ પહેલાંય નથી ગઈ અને હવે આવી પાર્ટી અને રોજ શીરો ચાલે, રોજ દૂધપાક ચાલે, રોજ પેલું ચાલે, તો જરા ગભરામણ થઈ જાય કે આવું કેવું. એવું જ હોય, પણ હવે દૂધપાક મળે તો કોઈ બીજી વાર આવે પાછું, નહીં તો આવે ના તો શું કરવું, એનોય વાંધો નથી. સો આ બધી વસ્તુઓમાંથી કોની રુચિ ક્યાં જાય છે, કોને શું ગમે છે કે શું થાય છે, બધું મળતું હોય એમાંથી પણ આપણે નક્કી કરવું પડે. જોડે જોડે બધું મળે જ તો જ ખબર પડે કે શું ચાલે છે. જો બધાને જબરદસ્ત સંયમ કરાવી ખબર ના પડે. એટલે આવું બધું પણ હોય. એટલે મહાત્માઓની સાથે રહેવામાં આવી વસ્તુઓ પણ થાય કે આપણી પસંદગીઓનું જરા ડિસ્ક્રિમિનેશન થતું જાય, જોડે જોડે વ્યક્તિગત સંપર્ક ઊભો થતો જાય અને મહાત્માની નજરમાં આપણે આવતું જાય કે આપણે કેટલા પાણીમાં છીએ, કે કેટલું અધિકારીત્વ છે, અને તો પછી આપણે માર્ગદર્શન પણ મેળવી શકીએ. બરાબર. મુખ્યત્વે તો મારું માનવું જ છે કે માણસ પોતે નક્કી કરી લેતો હોય છે એના અધિકારીત્વ પ્રમાણે. અધિકારીત્વ નિર્ણય ત્યાં જ થઈ જતો હોય કે એની રુચિ કઈ છે. જેનું અધિકારીત્વ ઊંચું, હવે આપણને લખોટી રમવાની ના જ ગમે ને, લખોટી ના રમીએ બતાવે છે કે આપણું અધિકારીત્વ નથી લખોટીને માટેનું. અને સરસ સરસ સાડીની પસંદગી માટે આપણે 50 કલાક કાઢતા હોઈએ હજુ, તો જો અધિકારીત્વ સાડીઓની પસંદગીનું છે, આ બધું આપ પસંદ થયા જ કરતું હોય જાતે જાતે. છતાંય પણ માણસ ઉપર ના ચડતો હોય તો ધક્કો આપનારો કે કોઈ આપણને પુલ કરે ને પુશ કરે, પુશ કરનાર પણ હોવો જોઈએ અને પુલ કરનાર પણ હોવો જોઈએ. નીચેથી કોઈ ધક્કો મારનારો હોવો જોઈએ, ઉપર કોઈ ખેંચનારો હોવો જોઈએ. આ બધી વસ્તુઓ મહાત્માઓ કરી શકતા હોય છે અને મહાત્માઓ અધિકારીત્વને ઓળખી શકતા હોય છે. એટલે એમને થોડી સ્વતંત્રતા આપી શકીએ ટુ વર્ક વિથ અસ. હવે મહાત્મા કે ના ના પણ મારું તો અધિકારીત્વ નથી ને મારથી કેવી રીતે ચડાશે, અરે ચડ ઉપર હવે બહુ ભોરો પહેલા પગથિયે પણ પડી જઈશ તો મર ત્યારે પડવા જ જન્મ્યા છું, કઈ શું કરે. એ પછી એને કોઈ મદદ કરી જ ના શકે. એટલે આપણે અહીંયા શ્રદ્ધાની જરૂર પડે, ભક્તિની જરૂર પડે, શરણાગતિની જરૂર પડે, ટ્યુનિંગ અપની જરૂર પડે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? ધેર ઇઝ અ ટ્યુનિંગ અપ. કે મહાત્માના મનમાં શું ચાલતું હશે પેલું ઓળખી જાય કે હા એમને આ જોઈતું હશે, પેલું નહીં જોઈતું, આવું થશે, પેલું નહીં થાય. સો સેવા કરતાં કરતાં શિક્ષકની સાથે ટ્યુનિંગ અપ થયું હોય અને એ ટ્યુનિંગ અપ પછી આપણી પાસે શી અપેક્ષા રાખે છે. કારણ કે 18મા અધ્યાયમાં અર્જુનને ભગવાને કહ્યું કે તારી જે ઈચ્છા થાય તે કર, તારી જે ગમતું હોય તો યથેચ્છસી તથા કરું. 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું. પહેલા અધ્યાયમાં કહી દીધું હોત તો ચાલો જ કે બે જણ છૂટા થઈ જાય ને આપણે છૂટા થઈ જાય. જો ભગવાને પહેલા અધ્યાયમાં કહી દીધું હોત કે તો કઈ નહીં, તારી ઈચ્છા યથેચ્છસી તથા કરો, તારી ઈચ્છા હોય તેમ કર, થાય તે કરી લેજે. એનું ગુજરાતી કરે છે લોકો, યથેચ્છસી તથા કરો ને થાય તે કરી લેજે, તારી ઈચ્છા પ્રમાણે કર. એવું પહેલા અધ્યાયમાં કેમ ના કહ્યું ભગવાને અને 18મા અધ્યાયમાં કેમ કહ્યું? કે કારણ ખરું. શું કારણ હશે? હા હાજી અર્જુનને હે મેડ અન્ડરસ્ટેન્ડ, અવગત કર્યો. એવું કયું અવગત કર્યું? વાહ. હા, જો યુદ્ધ નહીં કરે તો શું થશે એને સમજાવ્યું. એ સિવાય કઈ? તો કે ભગવાન યુદ્ધ કરવામાં થોડો રસ હતો? Again I am quoting. He is a master teacher. Krishna a master teacher છે. He knows exactly what is going on in the mind of Arjuna. અર્જુનના મનમાં શું ચાલે છે એને ચોક્કસ એમને ખબર છે. અને શિક્ષકનું આ કામ છે કે શિક્ષક સૂચના આપે ને વિદ્યાર્થી અનુસરે. એ તો ચાલે જ નહીં. શિક્ષકનું એટલે કારણ કે સારથી થઈ ગયા ને ભગવાન, એનો અર્થ એવો થવો જોઈએ કે થયો છે કે ભગવાન અર્જુનના જીવન રથના સારથી છે અને સારથી બુદ્ધિનું નામ છે. બુદ્ધિમ તો સારથી કઠોપનિષદમાં બુદ્ધિ સારથીનું નામ છે કે સારથી બુદ્ધિ છે. અને એટલા માટે હવે તમને સારથી બનાવું છું એટલે કે મારી બુદ્ધિથી મારા જીવન રથનું સારથ્ય હું નહીં કરું, મારા જીવન રથનું સારથ્ય તમને સોંપું છું. એટલે કે મારી બુદ્ધિ હું તમને સોંપું છું. એટલે કે તમારી બુદ્ધિ હવે તમારા એક ઉપાધિમાંથી કામ નહીં કરે, આ ઉપાધિમાંથી પણ તમારી જ બુદ્ધિ કામ કરશે. બરાબર છે? તમે સારથી બની ગયા એટલે તમે મારી બુદ્ધિ બની ગયા. એનો અર્થ કે તમારી જ બુદ્ધિ હવે આ ઉપાધિમાંથી કામ કરશે. આ જીવનનો રથ છે એ તમારી બુદ્ધિએ ચાલશે. એટલે કે મારી બુદ્ધિએ નહીં ચાલે. જ્યારે ભગવાનને એ ખાતરી થઈ કે હવે એને સ્વતંત્ર બુદ્ધિ કામ નહીં કરે અને શિક્ષકની બુદ્ધિ એ આ ઉપાધિનું સંચાલન કરી શકશે,
એમને બી સ્વતંત્રતા આપવામાં આવે છે કે તમારી બુદ્ધિથી તમે આનો ઉપયોગ કરી શકો છો. પહેલા એણે કહ્યું સિદ્ધાંતમાં કહ્યું ખરું કે આપને છૂટ છે ને આપ કરો, પણ હજુ એ આખું શરીર નથી આવ્યું, ખાલી હજુ એની વાણી જ આવી છે. વાણીની પાછળ શરીર આવે, પછી મન આવે, પછી બુદ્ધિ આવે, બધું 18 અધ્યાય સુધી એટલી વાર લાગી કે આખી ઉપાધિ જોડાઈ એના વાણી જોડે અને બધું જ જોડાયું અને આખો આવી ગયો ભગવાનની પાસે. ભગવાનને જ્યારે ખાતરી થઈ કે હી વિલ એક્ઝેક્ટલી ડુ વોટ આઈ વોન્ટ હિમ ટુ ડુ, ભગવાનને જ્યારે એવી ખાતરી થઈ કે હું એની પાસે જે યુદ્ધમાં એમને રસ નથી, પણ હું એને શું કરવું યોગ્ય છે એવું એને માટે હું જે સમજું છું એવું જ એ સમજે છે અને એવું જ એ કરશે, એવી જ્યારે ભગવાનને ખાતરી થઈ, ભગવાને છૂટ આપી, જા કરવું હોય તે કર. ભગવાનને ખબર છે કે મારી બુદ્ધિથી હું જે સમજું છું એ જ બુદ્ધિ ત્યાં પણ ચાલવાની છે અને એ જ કામે કરશે. હા, આ ખાતરી 18મા અધ્યાય ભગવાનને થઈ છે. જેટલી વહેલી આ ખાતરી પરસ્પર થઈ શકે કે મારી સ્વતંત્ર બુદ્ધિ કામ કરતી બંધ થાય અને નારાયણની બુદ્ધિ કામ કરે. જોડે જોડે ગુરુજી પાણી પીવું કે ના પીવું, આજે હું પૂનમ કરું કે ના કરું, તો કારણ કે મારે તો ગુરુજી બુદ્ધિ મારી ગુરુજી પાસે જતી રહી છે એટલે ગુરુજીને પૂછ કરો તેવું નહીં. ગુરુજીને નહીં પૂછવાનું અને છતાં ગુરુજીની બુદ્ધિ જે કરાવવા માંગતી એ જ કરવાનું. સમજ્યા? ગુરુજીને પૂછવા નહીં જવાનું અને છતાં ગુરુજીની બુદ્ધિ જે આપણી પાસે કરાવવા માંગતી હોય એ જ કરવાનો. હવે વિચાર કરો કે કયા પ્રકારના ટ્યુનિંગ આપની અપેક્ષા હશે, કયા પ્રકારની સંવાદિતાની અપેક્ષા હશે. આ તો મોઢે ચોખ્ખે ચોખ્ખું કંઈ કામ કરો, ના હું તો નહીં કરું, મારે તો પૂનમ છે. મને કહો કે કીધાડે વારો આવશે પછી આપણો. જ્યારે ચોખ્ખે ચોખ્ખી સૂચના હોય અને એકવારની અનંતવાર સૂચના હોય અને આવી વ્યાસપીઠ ઉપરથી જનરલ નહીં, પછી વ્યક્તિગત પણ હોય અને છતાં પણ આપણો વટ એવો ને એવો જ હોય, ત્યારે પછી આ ટ્યુનિંગ અપનો ક્યાં પ્રશ્ન આવવાનો છે કે એમની બુદ્ધિ જે વિચારે છે એ જ મારી બુદ્ધિ વિચારે અને પૂછવા ગયા વગર પણ કે કયા વગર પણ એ જે ઈચ્છે તે જ કરું. જુઓ, અહીંયા આ ધર્મ છે, આ શરણાગતિ છે, આ ભક્તિ છે, આ સમર્પણ છે, જે માનવું હોય તે, અને આ એક જ રસ્તો છે. કારણ કે આપણે આપણા આગ્રહો પકડી જ રાખીશું કે આમ જ કરીશ ને આમ નહીં જ કરું, તો અચૂક એ ધર્મ અને અધર્મનો જ પૂંછડું પકડેલા હશે, છોડશે જ નહીં એમાંથી. અને તો કોઈ દાડો એનો વારો, કોઈ દિવસ વારો નહીં આવે. જો અને ધર્મ અધર્મનું એની ચિંતા જ નથી, ખાલી આટલી જ ચિંતા છે કે મારા જ નહીં ગમતું એ મારે કરું, માથાકૂટ નહીં. એટલા માટે નહીં કે ઇમોશનલ ડિપેન્ડન્સ છે, અને એટલા માટે પણ નહીં કે એમાં લૌકિક ફળ મળવાનું છે. વધારે ભાઈબંધ રાખે વધારે પ્રસાદ મળશે, પછી બધાને આટલો આપી દેશે, પછી બધા વાળકો આપણને આપી દેશે, એને માટે નહીં. આવા કોઈ પણ પ્રકારની ગણતરી કે સોદા કે કશા કાવા દાવા વગર, કશા વગર આવું ભગવાને જે આપ્યું જ હોય તો એ કેટલી અદ્ભુત વસ્તુ હશે. વિચાર કરો, પૂર્વના પુણ્ય હશે, બીજું શું. જો એને કંઈ જ કારણ વગર, કશા જ કારણ વગર જવું હોય માણસના મનમાં. મને ખબર નહીં કે તમને દાખલા આપો કે આ છોકરી નાનકડી વર્ષો પહેલા આપણે નારેશ્વરના રામાયણ કર્યું, 2-3-4 વર્ષો થઈ જ ગયા હશે. કયા ધોરણમાં હતી? બરાબર, 4 વર્ષ પહેલા નારેશ્વર રામાયણને પારાયણ કર્યું હતું. હવે એમાં આવે ને એવું કે પેલું રામચંદ્રજી રાત પડે અને પછી વિશ્વામિત્રની જોડે ગયા ને જંગલમાં, અને પછી પેલા રામ લક્ષ્મણને લઈ ગયા વિશ્વામિત્ર ઋષિ યજ્ઞનું રક્ષણ કરવા માટે. ત્યારે એ પછી રાત્રે સુઈ જાય વિશ્વામિત્ર ઋષિ, એટલે બંને ભાઈઓ પગ દબાવે. પછી રામચંદ્રજી સુઈ જાય, લક્ષ્મણભાઈ પગ દબાવે. એમના આ બધી પ્રોસેસમાં પછી એક આમ સ્વિચ ઓફ થાય. પછી પેલા લક્ષ્મણજીને છેલ્લે સુવાનું, ઉઠવાનું પહેલું હોય. પછી એ રામચંદ્રજી સેવા કરે, પછી એ ગુરુજીની સેવા વગેરે વગેરે. આ છોકરા બધા 4 છોકરીઓ હતી વખતે આપણી. કઈ બદલ વખત હતી? પણ 4 તું ને આસ્થા ને પણ રામાયણ વખતે મને ખબર છે કે આ લોકો બપોરે હું કંઈક હોઈશ ત્યાં બધા આવી ગયા, પછી ઉભા રહ્યા તું ને કાંચી. મને ખબર કે કેમ આ છોકરા પાસે આવી ગયા, મને કંઈ કલ્પના જ નહીં. પછી ધીમે ધીમે તમે પગ દબાઈ આપીએ. વિચાર કરો તમે, એમને કંઈ ગણતરી તો છે જ નહીં ને કે બદલામાં શું મળશે. હજુ આનાથી નાની છોકરી, પણ કેમ એવું શું છે? રામાયણ તો બધાએ સાંભળ્યું હશે. અમે પારાયણ કરતા હતા ભાષાંતર સાથે, બધા જ રામાયણ સાંભળે છે ને, અને સાંભળવાનું એટલે રામને ને વિશ્વામિત્રની કથા, એમાં આપણે શું? આટલું નાનું છોકરું એના મનમાં આવું કેમ જન્મતું હશે? વિચાર કરો. ફળની અભિસંધિ નથી ત્યાં. અને ગુરુજીને ખુશ, એને ગુરુજી શબ્દ ખબર હશે કે નહીં ભગવાન જાણે, મને નથી ખબર. પણ આવું એક જન્મી, આવું ધીસ કેન હેપન, આવું જન્મી શકે એની હું વાત કરું છું કે કોઈ પણ અભિસંધિ વગર, કોઈ પણ અહંકાર કશા વગર, પણ કંઈક પૂર્વના પુણ્યો ને પૂર્વનું કશું હોઈ શકે કે આવું થાય. ઓર એલ્સ
જો ના થતું હોય તો આપણે થવડાવવું પડે. જે બીજાના મનમાં સહજ રીતે થાય છે એ આપણે આપણા મનમાં પ્રયત્નપૂર્વક કરાવવું જોઈએ કે હવે હું નક્કી કરીશ કે મારી ટણી વચ્ચે લાવીશ નહીં. દરેક બાબતમાં મારો સેન્ટ તો હોય જ કે ના આમ તો નહીં જ કરું અને આમ તો કરીશ જ. એ હજુ 25 વર્ષ પહેલાં પણ આપણે વેદાંત શરૂ કર્યું ત્યારે એ જ હતું. આજે વેદાંત શરૂ કરી 25 વર્ષ પૂરા થયા. એમાં આ ફેર પડ્યો ખરો કે હું આ કરીશ અને આ નહીં કરું? એમાં જરાક હું મંદ પણ પડ્યો કે ચાલો પહેલાં હું જરા જોરથી કહેતો હતો, હવે હાથ જોડીને કહું કે ના ના કંઈ વાંધો નહીં, આ તો હું કરીશ. એટલોય ફેર પડ્યો ખરો? અને જો એટલોય નહીં પડે તો 25 જન્મે પાર આવશે કે જ્યારે પાર આવશે મને ખબર નથી પડતી. કે આપણે જો આ વસ્તુ આ વેદાંતની મૂળભૂત વસ્તુઓ છે અને એ સમજાતી નથી કે એનું બીજ ક્યાં છે, એનો અંકુર ક્યાં છે. એનો પછી ડિટેલ્સ કેન વેરી. સંજોગો બદલાઈ શકે, એની અભિવ્યક્તિ બદલાઈ શકે, બીજી બધી વસ્તુઓ બદલાઈ શકે, પરંતુ આ મૂળભૂત વસ્તુ સમજ પડે કે મારે જો ખટાશ ખાધી તો પેલી ટીશ્યુ વધવાની છે. ધારો કે સોજા, ધારો કે કશું વા થયો હોય અને વાને કારણે શરીર દુખે છે, તો એટલી ખતરનાક વસ્તુ છે કે વાલોળ કે પાપડીના ખેતરમાંથી પસાર થાય ને માણસ તો એને વા વધી જાય. તો વાલોળનું શાક ખવાય કે ના ખવાય? વાલોળના ખેતરમાંથી પસાર થાય તેનું શરીર તૂટી જાય, એટલું દુખે, તો એ માણસ વાલોળનું શાક ખાઈ શકે કે નહીં? 5 વર્ષ ખાઈ લો, 6 વર્ષે નહીં ખાવું, એવું થાય કે ના થાય? જો જેટલી ચોકસાઈપૂર્વકનું આ સમજાશે કે નિદાન કયું છે રોગનું અને એનો ઉપાય કયો છે, એટલી ચોકસાઈથી કે એટલી કાળજીપૂર્વક એમાંથી આપણે બચી શકીશું, કે છૂટવાનો પ્રયત્ન કરી શકીશું. પણ આ બધા પછી પેલી મૂળભૂત જે શોક મોહનું બીજ છે ને એ સમજાતું. સંસારનું બીજ કયું છે? ધર્મ અધર્મનો અભાવ એ સંસારનો બીજ નથી. વ્રત જપ કરવા કે ના કરવા એ સંસારનો બીજ નથી. શું કરવું ને શું ના કરવું એ સંસારનો બીજ નથી. જે કહેશો તે કરીશ અને જે કહેશો તે નહીં કરું, આ સંસારમાંથી છોડાવનારી વસ્તુ છે. પણ સમહાવ એ નથી સમજાતું અને અઘરું જ હશે. નહીં સમજાતો એનો અર્થ એવો થતો હશે કે વિચાર કરી લો કે કેટલા પુણ્ય માંગતી હશે આ વસ્તુ કે જ્યારે પુણ્યને છોડી શકાય. એનો અર્થ એવો જ થાય કે કેટલા પુણ્યની જરૂર પડતું હશે જ્યારે માણસ પુણ્યમાંથી મુક્ત થવા તૈયાર થઈ શકે. એવું લાગે છે કે માણસને ચમત્કારોની સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. એવા લોકોને હું જાણું છું કે વિષ્ણુ સહસ્રનામના સળંગ પાઠ કરતા હોય અને એમ ગૃહસ્થ લોકો, અને એમને દૂરથી આવતા માણસની ખબર પડી જાય કે આજે આટલા મહેમાન આવવાના છે, આજે આ છે, આજે પેલું છે. આ બધી સિદ્ધિઓને બધું જ પ્રાપ્ત થશે પુણ્યોથી, પરંતુ વિવેક અને વૈરાગ્ય નામની વસ્તુ છે એ પ્રાપ્ત નથી થતી હોતી. એટલે એને માટે શત જન્મ કોટી સુકૃત એ પુણ્ય હેતુ ઓછા જ પડે છે. સેંકડો કરોડો જન્મને તો કોઈ વિસાત જ નથી આની સામે. એટલું બધું આગ્રહ છે એવું દેખાય છે. એટલે અહીં જ્યારે કહે છે કે યાવત જીવાદી શ્રુતિ શોધિતાના, શ્રુતિમાં કયા પ્રમાણે પશ્વાદી હિંસા લક્ષણાનામ છે કર્મણામ, પશુ વગેરેની હિંસા જેનું લક્ષણ છે એવા કર્મો છે, એ અધર્મ નથી. ન અધર્મત્તમ, અધર્મ નથી એવું નિશ્ચિત થઈ જ ગયો છે. અને માટે કર્મ જ્ઞાનનો સમુચ્ચય કરવો. તો ભાષ્યકાર મહારાજે કહ્યું તો દસત ખોટી વાત છે. જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાત બુદ્ધિદ્વય આશ્રયો અશુચ્ય નિત્યાદિના ભગવતા. તો જ્ઞાન અને કર્મની નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા સાંખ્યાનામ, કર્મયોગે યોગીનામ, આ બે અલગ નિષ્ઠાઓનો વિભાગ વચનાત એનો સ્પષ્ટ વિભાગ કર્યો છે ભગવાને. બુદ્ધિદ્વય આશ્રયો, બે જુદા પ્રકારની બુદ્ધિના આશ્રયો છે. સાંખ્યો છે એ જ્ઞાન નિષ્ઠા માટે છે અને કર્મીઓ છે, યોગીઓ છે એ કર્મ નિષ્ઠા માટે છે. આમ બંનેના અલગ સ્પષ્ટ વિભાગ કર્યા છે ભગવાને. ભગવતા યાવત, ચાલો આગળ વાંચીએ. યાવત સ્વધર્મમપી ચાવેક્ષ્ય ઇત્યેતત અંતેન ગ્રંથેન યત પરમાર્થાત્મતત્વ નિરૂપણમ કૃતમ તત્સાંખ્યમ તદ્વિષયા બુદ્ધિ આત્મનઃ જન્માદિ ષડ્વિક્રિયા ભાવાત અકર્તાત્મેતિ. નથી મળતું બધાને? નથી મળતું? મળે છે તો આ બધા લોકો કંઈ બોલતા નથી. પ્રકરણાર્થ નિરૂપણાત વ્યાજાયતે સા સાંખ્ય બુદ્ધિ सा येषां ज्ञानिनाम् उचिता भवति ते सांख्याः.
સ્વધર્મપી ચાવેક્ષે નવિકંપિતમ અર્હસી, ત્યાં સુધીનો જે ગ્રંથ છે એનાથી યત પરમાર્થ આત્મતત્વ નિરૂપણ કૃતમ, પરમાર્થ આત્મતત્વનું નિરૂપણ જે કરવામાં આવ્યું છે તત્ સાંખ્યમ એ સાંખ્ય છે. તદ વિષયા બુદ્ધિ આત્મનઃ જન્માદિ ષડ્વિક્રિયા ભાવાત અકર્તા આત્મા ઇતિ પ્રકરણાર્થ નિરૂપણાત યા જાયતે. તો આત્મા છે એ જન્મ સો અસ્તિ જાયતે વર્તતે વિપરિણમતે અપક્ષ્યતે વિનશ્યતે. તો આ છ કોઈ પણ ભાવ ધરાવતી અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય એમાં આ છ વિકારો હોય છે. આ છ વિકારથી આત્મા મુક્ત છે કે રહિત છે, અકર્તા આત્મા છે એવી પ્રકરણના અર્થના નિરૂપણથી યા જાયતે જે બુદ્ધિ જન્મે છે. આત્માનું નિરૂપણ જ્યારે થતું હોય કે મારામાં કોઈ વિકાર જ નથી, હવે વિકાર થતો હોય તો મારે પુણ્યની જરૂર પડે ને, મારામાં વિકાર જ ક્યાં છે કે મારે પુણ્યની જરૂર પડે. હવે આવી હિંમત કરવાની પણ મોટી વસ્તુ છે. એવું કોઈકને લાગે કે મને મારો તો વિકાર છે જ નહીં, વાહ ભાઈ વાહ, તો હવે મારે કોઈ પુણ્ય કરવાની જરૂર નથી કે મારે પાપથી બચવા માટે પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નથી. અને આ વસ્તુ બેને થઈ શકે કે જેને કશું નથી કરવું એને પણ થઈ શકે, તમોગુણી માણસ અને સત્વગુણીને પણ થઈ શકે. એટલે હવે એ તો પ્રારબ્ધની વાત છે કે કોને શું થાય છે. મોટે ભાગે આશા રાખે કે તમોગુણી માણસ આ સાંભળતો જ નહીં હોય અને એટલા માટે મુશ્કેલી નહીં પડતી હોય. સત્વગુણી માણસ સાંભળતો હોય તો એને તરત લાગે કે મારે નાવાની છે, મારે વળી બેસણું છું, મારે સૂતક છું, મારે વૃદ્ધિ છું, મારે છે એમને નાવાનું, મને કશું લાગતું જ નથી. અને કેટલાક લોકોને આખી જિંદગી લાગ્યા જ કરે કે મારે 25 પેઢીનું મરી ગયું તો મારે તો નવું પડે. આ બધી અંગત વસ્તુઓ જ હોય છે. યા જાયતે એના નિરૂપણથી જે જન્મે છે સા સાંખ્ય બુદ્ધિ, આ સાંખ્ય બુદ્ધિ છે. સા બુદ્ધિ યેષામ જ્ઞાનનામ ઉચિતા ભવતી, આવી સાંખ્ય બુદ્ધિ છે એ જે જ્ઞાની મનુષ્યોને યોગ્ય હોય છે અથવા જેમનામાં જન્મી શક્તિ હોય છે તે સાંખ્યા, આવા જે માણસો છે એમને સાંખ્ય કહેવામાં આવે છે. એતસ્યાહ બુદ્ધેઃ જન્મનઃ પ્રાક આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષઃ ધર્મ અધર્મ વિવેકપૂર્વકઃ મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણઃ યોગઃ તદ્વિષયા બુદ્ધિઃ યોગ બુદ્ધિઃ સા યેષાં કર્મિણાં ઉચિતા ભવતી તે યોગિનઃ. અને પેલી એતસ્યાહ એટલે સાંખ્ય બુદ્ધિની વાત કરી. એ સાંખ્ય બુદ્ધિના જન્મતા પહેલા પ્રાક આત્મનઃ દેહાદિ વ્યતિરિક્તત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષા. તો આત્મા દેહાદિથી ભિન્ન છે એટલું જ્ઞાન છે. ધર્મ અધર્મ કરનારને ખબર છે ખરી કે આત્મા દેહાદિથી ભિન્ન છે એટલે મરીને હું સ્વર્ગમાં જઈ શકીશ. તો એને આટલું જ્ઞાન જેને છે કે આત્મા દેહાદિથી ભિન્ન છે. કર્તૃત્વ ભોક્તૃત્વાદિ અપેક્ષા, હા હું કરતા તો શું અને હું ભોગતા તો શું. ધર્મ અધર્મ વિવેકપૂર્વક, અને ધર્મ અને અધર્મને સતત ચિંતા કરે છે, એનો વિવેક કરે છે કે અલગ પાડે છે. મોક્ષ સાધન અનુષ્ઠાન નિરૂપણ લક્ષણ, અને ધર્મ અધર્મના વિવેક સહિત મોક્ષ અનુષ્ઠાન કરવાનો જે પ્રયત્ન કરે છે આ છે યોગ. એટલે કર્મ કરતો હોય અને કર્મમાં ધર્મ અને અધર્મનું ચિંતન કર્યા કરતો હોય એવો જે મનુષ્ય છે જેને દેહ કરતા ભિન્ન આત્માની ખબર છે, પરંતુ આ આત્મા છે એ દેહમાં આવે છે ને જાય છે એવી તો ખબર ખરી જ ન હજુ કે આત્મા કરતા છે, ભોગતા છે, પરલોકમાં જશે, આ લોકમાં કર્મ કરશે, પરલોકમાં ફળ પ્રાપ્ત કરશે, નવું શરીર પ્રાપ્ત કરશે. એટલે આત્માને કરતા ભોગતા તો માન્યા જ કરે છે, માત્ર દેહથી ભિન્ન માને છે. આવો જે માણસ છે એની આ જે બુદ્ધિ છે એને યોગ કહેવાય છે. આવી બુદ્ધિ જે ધરાવે છે તદ વિષય બુદ્ધિ યોગ બુદ્ધિ સયેષામ કર્મિણામ ઉચિતા ભવતી. જે કર્મીઓ કે કર્મને વરેલા લોકો જેમને આ પ્રકારની બુદ્ધિ મનમાં ઠરતી હોય છે તે યોગીના, આ લોકો છે એ યોગીઓ છે. એટલે સાંખ્યો અને યોગીઓ તો સહજ રીતે કોઈકને એવું મન થાય છે કે આત્મા તો અકર્તા છે, અભોગતા છે અને એનામાં કોઈ પ્રકારના ધર્મ લાગતા જ નથી, ક્ષળ વિકાર રહિત છે અને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એટલા માટે જેમની કર્મમાં બુદ્ધિ લાગતી નથી આ સાંભળીને કોઈક આમ દરેક પોતપોતાની રુચિ પ્રમાણે દોડશે. એટલે કર્મની વાત આવે છે અને કોઈકને લાગે છે કે હા તો ધર્મ કરવો જોઈએ, અધર્મ ના કરવો જોઈએ. બીજો કહે છે ધર્મ શી વસ્તુ છે અને અધર્મ શી વસ્તુ છે. સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાની નિષ્ઠા લક્ષણાત ધર્માત મોક્ષ ભવતી. તો સર્વ કર્મનો સંન્યાસ કરવો અને એનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એનાથી મોક્ષ થાય છે.
तो पछी धर्म होय तोय कर्म छे, अधर्म होय तोय कर्म छे। बंने कर्म छोड़वा ज छे, तो धर्म होय तोय शुं अने अधर्म होय तोय शुं। आम सांख्य अने योग आ बंने विभाग भगवाने अलग अलग करेला ज छे। जो कर्म अने सांख्यना एटले के ज्ञानना समुच्चयथी मोक्ष थतो होत तो भगवान विभाग ना कर्या होत तो कह्युं होत के कर्मे करे जाओ अने ज्ञाने प्राप्त कर्या जाओ। पण भगवाने कह्युं कि सांख्यने माटेनी लायकात नथी थई त्यां सुधी माणस कर्मयोग करे छे अने जेवी लायकात थई छे तो कर्मने छोड़े छे अने पछी ज्ञाननुं अनुष्ठान करे छे। એટલા માટે બંનેના સમુચ્ચયથી મોક્ષ થાય એ વાત બરોબર નથી। ઓમ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।